अक्षराधिपतिं दिव्यम् षडेश्वर्य समन्वितम् वन्देऽहं श्रेष्ठदेवं तम् स्वामिनारायणं प्रभुम् सर्वावतारधर्तारम् भुक्तिमुक्तिप्रदायकम् वन्देऽहं श्रेष्ठदेवं तम् हरिकृष्णं मनोहरम्। ॐ श्री स्वामिनारायणाय नमः। ॐ श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय सरजुदासाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। આપણી સભામાં વિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, પરમ વંદનીય સંતોને આપ સર્વે ભક્તોને ભાવથી જય. દર્શન બધા વ્યવસ્થિત થાય. હો દાદા, યાદ છે કઈ ગઈ વખતે ક્યાં કથા ભોગી હતી? ખાલી એટલું જ કહેવાનું ક્યાં ભોગી. આપણે જૂનું કશું સાંભળવું. જન્મ થયો કેટલો સમય થયો? જન્મ થયો બીજા દિવસની સવાર પડી છે. ભગવાન જન્મા હજી રાત્રે 10 વાગે જન્મા અને સવારે વહેલી સવારનો સમય છે. અરુણોદય થાય ને, હજી સુરત દાદા નીકળ્યા નથી બરોબર, આમ ખીલાવે એવો સમય છે. જે આપણે ભગવાનની કથા સાંભળવી છે, 2 સભાથી શરૂ થઈ છે, એ કથાનું ફળ હું એ પ્રેમાનંદ સ્વામી આપણે દર વખતે એક એના હરિચરિત્રના મહિમા રૂપી 1-2 ચોપાઈ દોહા આપણે લઈએ છીએ. તો આપણે જે ભગવાનના ચરિત્ર સાંભળ્યું છે એનો શું મહિમા છે, એ મહિમા સાથે પછી આપણે કથામાં પ્રવેશ કરીએ. હરિ કે ચરિત્ર અલૌકિક કાવે, પ્રેમી જન સો પલ ના બિસરાવે. ચલત બેઠત સુવત જો જબહી, खात पीत संभारत तबही. तेहि करी मन के मल पारा, तरी जावत लगत नहीं वारा. जूं को बस नहीं महामलीना, शुद्ध जल से शुद्ध होत तत छिन्ना. शुद्ध जल से होत शुद्ध तत छिन्ना. ભગવાનના ચરિત્ર આપણે જે 2 સભાથી લાભ લેવી છીએ, એ ભગવાનના ચરિત્ર કોઈ ખાતા પીતા સૂતા બેઠતા કોઈ સંભારે યાદ કરે. આજ તો બધી એવી લીલા છે, આમથી આમને યાદ આવે એવી છે. અત્યાર સુધી તો કેવું ભક્તિ માતાને નકરા દુઃખ પડ્યા. આપણે અત્યાર સુધી કથા સાંભળી બધામાં જા ભક્તિ માતા ધર્મદાદા દુઃખ બેઠા. પણ હવે ભગવાન પધાર્યા એટલે હવે દુઃખ ન હોય. અને આવશે થોડું ઘણું, પણ એ કેવું આમ આપણને ખબર પડે ભગવાન હોય ને દુઃખ આવે કેવું હોય, ઘડીક હોય
યશોદામાં કાનો ન મળે તો ઘડીક આમ દુઃખ થાય પેટમાં કે ક્યાંય ગયો છે ક્યાં ગયો, પણ એ કાંઈ ભગવાન છે કાંઈ એમ તો કાંઈ એની માથે કાંઈ આપત્તિ તો આવી પડવાની નથી. કારણ કે બધી આપત્તિ કાળ કર્મ માયા બધું એના હાથમાં છે. આપત્તિ જે કહેવાય એ જ એના હાથમાં છે. તો હવે એને બીજી આપત્તિ શું હોય? તો બીજા દિવસની સવાર થઈ, ધરમદાદાએ રામપ્રતાપભાઈએ ભગવાનના દર્શન કર્યા. એ આપણે છેલ્લે કથા પૂરી કરી ત્યારે નાના નાના ભગવાનના ચરણ, તમને જે સ્વરૂપ ગમતું હોય ને ઘનશ્યામ મહારાજનું એ મનમાં ધારવાનું. જો અહીં કેટલા બધા સ્વરૂપ છે. તમારા મોબાઈલમાં કંઈક સારી મૂર્તિ હોય એ ગમતી હોય, અથવા તો હરિકૃષ્ણ મહારાજ ગમતા હોય, ગોપીનાથજી મહારાજનું મુખારવિંદ ગમતું હોય, તો આપણે એ મુખારવિંદને થોડુંક નાનું કરી દેવું. માનો કે અત્યારે મારી ઉંમર 35-36 વર્ષની હોય, પણ કલ્પના કરો કે નાના હોય ત્યારે કેવા હોય. એવી રીતે આપણને જે સ્વરૂપ ગમતું ને એને નાનું કરી દેવું. મોટું સ્વરૂપ હોય અને નાનું સ્વરૂપ ગમતું હોય તો કાંઈ ચિંતા નહીં. નાનું એટલે કેટલું નાનું કરવાનું ખબર? હજી 1 દિવસનું કરવાનું. એટલું નાનું મુખારવિંદ કરી દેવાનું ભગવાન, એટલે મજા આવે. અને આપણે અહીં રહેવું નહીં, આપણે છપાઈ જાય ભગવાનની હારે બધી લીલાનો આનંદ લેવો. તો પ્રેક્ટિકલ આપણી સામે બનતી હોય ને એવો જ ભાવ રાખવાનો. આપણે શું કામ દુઃખી થવું? અને અત્યારે ટેકનોલોજી કાંઈ પાછળ રહી નથી. આ તો આપણે બોલીને કથા કરી છે એટલે, પણ આનું નાનું માનો કે એઆઈથી કે કોઈ વ્યક્તિઓ દ્વારા રેકોર્ડિંગ કરીને ચિત્ર બનાવો તો ટીવીમાં સીધું દેખાય ને આપણને એમ લાગે 200 વર્ષ પહેલાં ખરેખર આમ જ થયું છે. એ જૂના ખોડા ઊભા કરે અને બધું કરે ને, તો આમ આપણે જોઈ વિડીયો તો આપણને એમ જ લાગે ને કે ભગવાન અત્યારે હાજર જ છે. આપણે એ જેમ ટીવીના પડદા આમ જોઈએ છીએ, પાવર જાય પછી ત્યાં હોય છે કાંઈ, એ પડદા સ્ક્રીન જ હોય છે. પણ આ આપણી સ્ક્રીન છે ને એને ચિત્ત કહેવાય. ચિત્ત આપણી અંદર અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આપણા અંતઃકરણ છે 4. એમાં ચિત્ત આપણો પડદો છે. એની ઉપર આપણે જે ભાવના કરીને મનમાં જે વિચારો કરીને એનું સીધું અંદર દ્રશ્ય આમ થાય. હાથી યાદ કરો તો દેખાય છે ને આમ પાડો ગેંડા જેવો, આમ લાંબી હૂંઢ વાળો, ટૂંકી પૂંછડી વાળો, આમ અલમસ્ત રીતે આમ બજારમાં હાલ્યો જતો હોય. એવું ગામડાનું જૂનું દ્રશ્ય યાદ? આમ ટંકોરો વાગતો હોય મોટો. હા, દેખાણું ને બધું દેખાવા માંડ્યું ને. શેરી દેખાણી, હાથી દેખાણો તો કેમ દેખાણું? આ છે જ નહીં હાથી કે. આ તો ભગવાનનું મંદિર છે. તમારા આજુબાજુ તમારા મિત્રો બેઠા છે, પણ આપણે કલ્પના કરી તો દેખાય. ભગવાનના ચરિત્રમાં એવું. હાથી અત્યારે જોયો આપણે, એનું ફળ કાંઈ નહીં, ખાલી જૂની થોડીક યાદ તાજી થાય એટલું. પણ ભગવાનના ચરિત્ર આપણે જોવાની કોશિશ કરી એનું ફળ તો અનંત ગણું છે. શું ફળ છે એ કહે છે? તેહી કરી મન કે મલ અપારા. આપણા મનમાં જે બધા મળ છે, કહેતા મેલ બધો ભર્યો છે મનમાં, બધા ખરાબ વિચારો, જન્મો જન્મની બધી વાસનાઓ, તરી જાવત લગત નહીં વાર. 1 સેકન્ડમાં બધું સાફ થઈ જાય મનમાં. કારણ કે એ ચરિત્ર ભગવાનના આપણા સ્વરૂપ મનમાં ગયા ને, વિચારોમાં, આપણી સ્મૃતિમાં, એટલે આપણામાં રહેલી અંદર વાસના, ખરાબ વિચારો, ખરાબ બધા ભાવ હોય બધું તરત નાશ થઈ જાય. કેવી રીતે નાશ થાય? જ્યું કો વસન હી મહામલિના કહ્યું. વસ્ત્ર હોય, વસ્ત્ર એ ગંદુ થયું હોય અને એને પાણીમાં હારી પેટ જબોળી, આમ ધૂળ વાળું થયું હોય, હારી પેટ જબોળીને થોડુંક આમ પથ્થર ઉપર આમ ઠમઠોરો, આમ ફટકારો તો હરખું ન થઈ જાય? ધોકો બોકો લઈને જરાક ઢીબો તો એ કેવું બધું સાફ થઈ જાય એનું મળ. બસ સેમ ભગવાનના ચરિત્ર આપણે વિચારીએ, સાંભળીએ, અંદર ચિંતવીએ એટલે આપણા મનના બધા જ મેલ તરત સાફ થઈ જાય. તો આપણે કથા ત્યાં પહોંચી હતી કે બીજા દિવસની સવાર થઈ અને ઘનશ્યામ મહારાજનું મુખ જોઈ ધરમદાદા, રામપ્રતાપભાઈ ખૂબ આનંદિત થઈ ગયા. અને પછી દિવસ ઉપર દિવસ પસાર થવા માંડ્યા. એમ 6થો દિવસ આવ્યો. 6થો દિવસને શું કહેવાય? છઠ્ઠી. ત્યારે શું કરવાનું હોય? નામકરણ કરવાનું હોય. પણ આપણે તો માતાએ નામ રાખી દીધું છે બાળકને. ત્યાં સુધી શું કહેતા હોય? લાલો. હા, પણ હવે માએ ભગવાનનું નામ શું પાડ્યું છે? ઘનશ્યામ. એટલે આમ બોલાવવામાં સારું પડે અને બાળકને સંસ્કાર પડે કે ઘનશ્યામ બોલે ને ત્યારે મારે સામું જોવાનું. નહીંતર એને તો કાંઈ ખબર નથી કે અંદર મારું શું નામ છે. એની અંદર હોય 9 મહિના દિન કાંઈ થોડી ખબર કે હું બહાર નીકળીશ એટલે મારું આ સીધું નામ છે, એવું તો કાંઈ હોય નહીં. એટલે માએ ભગવાનનું નામ રાખ્યું છે ઘનશ્યામ. અને ઘનશ્યામ મહારાજની છઠ્ઠી આવી. હવે છઠ્ઠીના દિવસે શું કરે? મુખમાં થોડુંક ગળું પાણી હોય ને, ચોખા અને જવનું પાણી હોય,
એને ગળું કરીને હારા માણાના હાથે આપે, સંસ્કાર હારા આવે. હવે ઘનશ્યામ મહારાજને કોના હાથે દેવાનું? પણ દાદાએ, એટલે જો આમાં આપણે ગઈ વખતે વાત થઈ હતી કે ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજ કે એમના ભાઈ રામ પ્રતાપભાઈ, કે હજી આ નાના ભાઈ થશે ઈચ્છારામભાઈ, એ માને દીદી કહીને બોલાવે છે. એટલે દીદીમાં આપણે કોઈ બેન સમજવાનું નહીં. અને એમના પિતા એટલે કે ધરમદેવને દાદા કહીને બોલાવશે. એટલે દાદા એટલે એના પરદાદા કે એના પપ્પાના પપ્પા એમ નથી. જાણો એમની જૂની પદ્ધતિ જ એ રીતની કે આની ઉત્તર પ્રદેશ, છપૈયાની, અયોધ્યાની એ બધી રીત ચાલ હોય ને એ પ્રમાણે એના નામ. એટલે કથામાં એ રીતે જ હું બોલીશ, એટલે આપણે સમજી જવાનું. તમારે કન્ફ્યુઝન થાય તો પછી કોકને પૂછી લેવાનું. મને છે ને અમથા સંબંધો હું 2-4 વાર બધાને પૂછું. ગઈ વખતે મેં ભોજાઈનું પૂછ્યું, આ વખતે મારે ફરી પૂછું. હવે છઠ્ઠીને દિવસે માતાજીએ ઘનશ્યામ મહારાજને સ્તનપાન કરાવી ઓસરીની કોરે. સંધ્યાનો સમય હતો અને બેઠા બેઠા ભગવાન જાગતા હતા. બાળકની નાની ઉંમરમાં આપણે ગઈ વખતે વાત થઈ હતી, ઊંઘ બહુ ઝાઝી હોય. ઘનશ્યામ મહારાજની ઊંઘ ઘણી છે, પણ એટલી બધી નહીં જેટલી સામાન્ય બાળકને હોય ને, એટલી બધી ઊંઘ નહીં. એટલે ભગવાન માતાના ખોળામાં રમતા, સ્તનપાન કરી લીધું તો હવે રમતા હતા. એ સમયે ઓલી બાજુ કાલિદત્ત કહેતા અસુર, આમ ઘનશ્યામ મહારાજના મામા, જેમ કંસ કેમ કહેવાય શ્રી કૃષ્ણ ભગવાનના મામા, એમ જ આ મામો જ હતો, માથા ભારે મામો. એને બધા અપશુકન બહુ થયા. અપશુકન થયા એટલે એણે નક્કી કર્યું કે આપણે નાનો છે ને ત્યાં જ આને પતાવી દઉં. એને ખબર પડી ગઈ કે ધરમદેવને ઘરે દીકરો જન્મો છે ને, દીકરો કોઈ સામાન્ય નથી. ભગવાને પરચો જન્મતા આવે તો પૂરી દીધો હતો. એ બધું આખું વાતાવરણ આખું બદલાઈ ગયું છપૈયાનું. એટલે બધાને એવું થયું કે ધરમદેવના ઘરે જે દીકરાનો જન્મ થયો છે એ કોઈ સામાન્ય નથી. બધા આખા ગામને ખબર પડે, કાલિદત્તને તો પડે જ. એટલે એણે છે ને ઓલી જે મલિન દેવીની ઉપાસના કરતા હતા ત્યાં જઈને બધો યજ્ઞ કરીને યજ્ઞમાંથી કૃત્યાઓ એટલે એવી ભયંકર રાક્ષસીઓ એ એણે ઉત્પન્ન કરી અને કીધું, મારો શત્રુ જન્મ્યો એને 6 દિવસ થયા છે, તું મારા શત્રુને મારી અને એની કોઈ પણ નિશાની લઈને તું મારી પાસે આવજે. એટલે ઓલા સામે કૃત્યાઓ બધી આમ ખીજાણી, ઓલા એવા નાના આટું અમને બોલાવે, ભાઈ નાનો નથી, ભૂકા કાઢી નાખશે, સાની મેની ઉપડ્યો બધું. એ બધી ટોળે વળીને ઉપડી. હવે છપૈયા એ બધાને પાછા આમ હાલીને જવાનું અને ગાડા ઉપર જવાનું એવું ન હોય, બધા હવાઈ માર્ગે છે. એને નો પ્લેનની જરૂર પડે, નો ડીઝલ પેટ્રોલના ભાવ વધે, એની ઉપાધિ હોય, ઉપડ્યા એ બધા ટોળું. હવે આમ નજર નાખી એટલે ખબર તો પડે. એ લોકો બધા જાણતા, એને એડ્રેસ આપી દીધેલું કાલિદત્ત, આ જગ્યાએ જવાનું અને મોકો જોજો તમે. ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને લઈ ઓસરીમાં બહાર બસ ત્યાં બેઠા બેઠા રમાડે ભગવાન. ઓલી આકાશમાં આવી આમ ટોળે ટોળા, બધા જોયું કે આ તો નાનો અમથો છે, કે બધાને આવવાની જરૂર નથી, તમે બધા અહીં ઉભા રહો. 3 જણિયું ત્યાંથી ઉતરી. એના આમ દર્હણ જોવે ને, આપણે જોઈએ ને તો લગભગ આપણને 3 દી તાવ આવી જાય. લાંબા લાંબા હુયો હોય ને, હુયો એવા એના વાળ, અને નખ હોય ને આમ બધા મોટા મોટા નખ, અને આમ રીતસરની તમને કાળી ડિબાંગ મસ્ત જેવી. ગમે એવો તમે મેકઅપ કરો તો એમાં કલરમાં ફેર ન પડે, પૈસા પાછા કલર આવી જાય, એમાં ધોળો તો પૈસા પાછા. એવી કાળી આમ ભૂલમાં જોઈ ગયા હોય ને તો 3 દી આપણને ખાવું ન ભાવે. આવી બધી કૃત્યા હોય, 3 એમાં ઉપરથી આવી હો. આવી ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને રમાડતા. સૌથી પહેલો ભક્તિ માતાના ખોળામાંથી ઘનશ્યામ મહારાજને આંચકી લીધા. આંચક્યા કેવી રીતે એનું નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં થોડુંક એનું વર્ણન કર્યું છે. આખું તો નથી લેવું, કારણ કે એ નો આમ અઘરું પડે આપણને, પણ એક કડીથી પછી આગળની બધી. જાલી ગળે લઈ ગઈયો બાર, ગળેથી પકડ્યા. જાલી ગળે લઈ ગઈયો બાર, રૂવે જનની કરી પોકાર. ભક્તિ માતાના હાથમાં ઘનશ્યામ મહારાજ વહી ગયા ને એટલે ભક્તિ માતા રોવા માંડી. કારણ કે જેની માટે આટલો બધો સમય સુધી સાધના કરી હોય, જેની રાહ જોઈ હોય, એ ભગવાન આવે. અને એ ભગવાન, હવે તમે વિચાર કરો, 6 દિવસનો વાલમ વાલો દીકરો હાથમાંથી કોઈ અસુર આવીને આમ જોતા લઈ જાય. હવે ભક્તિ માતાની દશા કેવી હોય? રૂવે જનની
કરી પોકાર ભૂલીની જ શરીર સંભાળ ભોએ ઢાળી પડ્યા તત્કાળ માગે બાળક કરે પોકાર જોઈ પરવશ પ્રાણ આધાર. ઓલા કૃત્યાના હાથમાં બાળક છે ને, ભક્તિ માતા રડતા રડતા માગે કે આપી દો મારા દીકરાને એમ. જોઈ પરવશ પ્રાણ આધાર. માતાને એવું છે કે ભગવાન પરવશ છે, કારણ કે ભગવાન 6 દિવસના છે. કેવી રીતે કૃત્યાના હાથમાં છૂટી જાય? એટલે ભગવાન માં એમ વિચારે, સુણી બાળાનો, ભક્તિ માતાનું નામ બાળા છે ને, સુણી બાળાનો કાયર સાદ તિયા આવ્યા હરિ પ્રસાદ તિયા આવ્યા હરિ પ્રસાદ. આવી જોયું ત્યાંના દીઠા બાળ પામ્યા ધર્મ મૂર્છાત કાળ. ધરમદાદા આવ્યા ને, હવે ભક્તિ માતાના હાથમાં ઘનશ્યામ મહારાજને ન જોઈએ, ઓલી લોકો તો નીકળી ગઈ. ધરમદાદાએ જોયું ઘનશ્યામ મહારાજને ન ભેળા ને એ મૂર્છા ખાઈ ગયા. ભક્તિ માતા તો મૂર્છા ખાઈ ગયા, ધરમદાદા ત્યાં મૂર્છા ખાઈ ગયા. કારણ કે વાલામ વાલો દીકરો, અને એને ખબર છે કે આ કોઈ સામાન્ય નથી, આ તો ભગવાન છે. અને ભલે ભગવાને ભૂલાડી દીધું છે, પણ મા બાપ એને સૌથી વાલો દીકરો હોય. એમાં 6 દિવસનો દીકરો કોઈ આવી રાક્ષસી હાથમાં લઈ જાય તો કેવી પીડા હોય. એ ભક્તિ માતા અને ધરમદાદાના શરીરને પડી ગયા. આ બાજુ હનુમાન દાદાની ચિંતા થઈ. અયોધ્યામાંથી, હનુમાનગઢીમાંથી હજી ધરમદાદા પડ્યા ન પડ્યા ને ત્યાં તો હાજર થઈ ગયા. હાજર થઈને થોડાક આમ હવડાવ્યા. ભક્તિ માતા તો બેસું જ, એને તો ભાન આવ્યું નહીં. ધરમદાદાને હલાવ્યા. ધરમદાદાને પૂછ્યું શું થયું? તો કે ઓલી કૃત્યાઓ કોઈક આવી હતી અને ઘનશ્યામને લઈ ગઈ. હનુમાન દાદા કે તમે ચિંતા કરો, તમે શું માનો છો? કાંઈ સામાન્ય થોડા છે, એ તો સર્વોપરી ભગવાન છે, સર્વાવતારી છે, એના હાથમાં બધાના નાડી પ્રાણ. તમે શું ચિંતા કરો? હમણાં હું ગયો ને લેતા આવ્યો. હવે ઓલી બાજુ કૃત્યાઓ બધી ઉઠતી ઉઠતી જાતી. ઘનશ્યામ મહારાજે શું કર્યું? પોતાના શરીરમાં છે ને પૃથ્વી જેટલો વજન મૂક્યું, એટલે ઉપાડી શકાય નહીં. એટલે ઓલાને એમ થયું કે શું થયું આ? એટલે એણે બીજાને આપ્યું, બીજાએ ત્રીજાને આપ્યું. હવે એકબીજાના હાથમાં રહ્યા ને, બધાને વજન લાગ્યો, મૂકી દીધું. હવે ઘનશ્યામ આટલો બધો પૃથ્વી જેટલો વજન હોય, એ વ્યક્તિ આવે કેવી રીતે? સ્પીડમાં આવે ને. ઘનશ્યામ મહારાજ આમ ફૂલનું પાંદડું કેમ આવતું એમ ધીમે ધીમે એમ લહેરાતા લહેરાતા નીચે આવ્યા. નીચે આવ્યા ને, સેટિંગ જોવો તમે, ભગવાનનું હોય ને એમાં કાંઈ ઉપાધિ ન હોય. મોટું પાંદડું હતું, કેળા જેવું પાંદડું હોય ને, એ બગીચામાં. અને વજન ભગવાને ક્યાં મૂક્યો? આ બધી જગ્યાએ મૂકીએ કે બગીચામાં વજન મૂક્યું. બગીચો નીચે આવ્યો ને ત્યારે જ વજન વધારે. બગીચામાં કેળનું પાંદડું પડેલું, ભગવાન આમ હળવે હળવે ફૂલની જેમ આવ્યા અને પાંદડા ઉપર પ્રેમથી હુઈ ગયા. તમે શ્રી કૃષ્ણ ભગવાનનો એક ફોટો જોયો છે, ભગવાન પાનમાં હુતા હોય એવા. એવી રીતે ઘનશ્યામ મહારાજ આમ પ્રેમથી આંખી ઉઘાડ્યો, અને કાંઈ 1% ભય નહીં, રોવા બોવાનું તો નામ જ નહીં. હોલી બધાને તેમ થયું કે કાલિદત્તને કહેશું હું, એટલે એ બધી ફરતી ફરતી આવે, ભગવાનની નજીક આવે. એને કે ભલે વજન વધી ગયો, મારવામાં કે આપણે દોષ નથી. એટલે ઘનશ્યામ મહારાજ ફરતી ફરતી આવે, પણ નજીક ન જાય કોઈ. ઘનશ્યામ મહારાજની નજીક ન જાય. કૃત્યાઓ બધી મારો મારો, ખાઓ ખાઓ, કાપો કાપો એમ કરે, પણ નજીક ન જાય. આ બાજુ હનુમાન દાદા સ્પીડમાં, હો ભાઈ, એ તો એની સ્પીડની તો વાત શું થાય. ઠેઠ લંકામાંથી હિમાલયમાં એક રાતમાં જઈને આખો ડુંગરો લઈને આવતા રહે. અને તોય વચ્ચે કેટલા સ્ટેશન લીધા તો હનુમાન દાદાએ કઈ ઓછા નથી લીધા. એની સ્પીડની કઈ વાત થાય? એ તો સટાક લઈને ત્યાં આવ્યા. આવીને જે આમ હૂફ કર્યું ને, ઓલા બધા બી આ કોણ આવ્યું એમ, એટલે બધા આઘા વહી ગયા. હવે એ આખે આખું ટોળું આમ આખું ભગવાન હનુમાન દાદા સીધા કોઈને કાંઈ જોયા વગર સીધા ભગવાન થાય. અને ભગવાન સામું આમ એક ધારું જોઈ રહ્યા. એટલું રૂપાળું મુખડું હોય, આમ હસતા હોય ભગવાન. તો મજા આવે ને, હનુમાન દાદાની મજા આવે. આપણા હાથમાં નાનું બાળક હોય રમાડવાની કઈ મજા આવે? હનુમાન દાદા તો ભગવાનના મુખ આમ એક ધારું આમ જોઈ રહ્યા. મજા આવી ગઈ હનુમાન દાદા.
પણ પાછું યાદ આવ્યું કે ઓલા બધા ને ઊભા મારો મારો કાપો કાપો, નજીક આવે નહીં ને દૂર ઊભા મારો મારો કાપો. હનુમાન દાદા કે આનો આપણે બે કામ એક હારે કરવા છે. ઘનશ્યામ મહારાજને રમાડ લેવા છે, પછી મેળ ન પડે. રોજ કાંઈ હનુમાન દાદાને ભાગમાં એ રીતે થાય સેટિંગ, એવું તો ન થાય. એટલે હનુમાન દાદા પાસે શસ્ત્ર છે જ ગદા, પણ બીજું એક આમ અમોક શસ્ત્ર છે. શું છે? પૂછ, ઈચ્છાધારી પૂછ. હનુમાન દાદાએ કીધું કે જાઓ આપણું કામ કરો. પૂછડું લાંબુ થયું ભાઈ ને થયો, અને જેટલી હતી ને એને આખો ફરતો ઘેરાવો નાખ્યો, અને ભારો બાંધ્યો. આપણે હાંઠીનો ભારો બરોબર આમ માથા ટેકવી ન સામે સામે બાંધે એમ, એ આખી કૃત્યાઓની ટોળી હતી ને એને આખો ભારો બાંધ્યો. અને હવે બીજું એમાં હનુમાન દાદાને શું બળ કરવાનું હતું? હનુમાન દાદા ઉપાડીને ધડ પૂછડું આમ પસાડે, એટલે ઓલા બધાના હાડકા ખોખરા, હોય માં હોય બાપા, અને મોટી મોટી ગાળું દેવો, મણની બબે મણની. કોને? કાળીદત્તને. તે પેલા વિચાર્યું ને આ અમને મોકલી દીધી, કાંઈ વિચાર્યા વગર. તને એમ કે નાનો 6 દીમાં ભૂખા કાઢીને કે આ કોણ છે કે. અને ઓલો હનુમાન દાદાએ તો ભાઈ જે બાજુ આવે ઝાડું ભાડું નથી, ધડાંગ લઈને ફટકાડે. કોકના માથા ને કોકના હાથ ને, એ કાંઈ ઠેકાણું રહે, એ કાંઈ ગણતરી કરીને મારે હનુમાન દાદા કે તમે બધા એ પ્રમાણે આવ્યા છો. અને આ બાજુ પાછું દાદા કાંઈ ટેન્શન નહીં, ભગવાનને આમ ખોળામાં લઈને રમાડે. અને ઓલી બાજુ પૂછડું એનું કામ. અને ભગવાનને દયા આવે. ભગવાનને તો દયા આવે ને, ગમે એવા રાક્ષસ હોય. ભગવાન શ્રી કૃષ્ણ અવતારમાં હતા ત્યારે બકી એટલે કે પૂતના, બકાસુરની બેન, એ આવી. હવે એ શું કામ આવી હતી? ભગવાનને મારવા માટે આવી હતી. ભગવાને સૌથી પહેલો મોક્ષ એનો કર્યો. અહો બકીયમ સ્તન કાળકૂટમ, એના સ્તનમાં કાળકૂટ ઝેર ભર્યું હતું. તો ભગવાને એનો કરુણા રૂપે આમ કરુણા કરીને ઉદ્ધાર કર્યો. કૃપાળુ છે ને ભગવાન, એ રાક્ષસનો ઉદ્ધાર કર્યો હતો. ભગવાન આમને શું કામ મારે? ભગવાને આમ વિચારો કર્યો દાદાને. પછી 6 દિવસના છે, એટલે બીજી તો કઈ લાંબી વાતચીત ન હોય. એટલે આમ દાદાએ સમજી ગયા કે ભગવાન એમ કે છોડી દો જે હોય. પણ હાડકા એવા ખોખરા થઈ ગયેલા, કેવી રીતે કાલિદત્ત પાસે પોકશે ને એનું ઠેકાણું ત્યાં કેવી રીતે એના મૂળ સ્થાને જાય. દાદાએ કીધું એટલે, પણ દાદાએ મૂકે એવી રીતે આમ પ્રેમથી છોડે, હળવે કરીને પૂછડું મૂકે. એ એને પૂછડું ફેરવું આમ હારી ફેરો, અને પછી આમ છૂટું કર્યું. હવે આમ ફેરવે ગોફણમાંથી કેમ ગોળે છૂટે એમ બધી દિશામાં કૃત્યાઓ બધી બાજુ પડી. આ બાજુ હનુમાન દાદાએ પૂછડું અંકેલ ઘડીક ઘનશ્યામને રમાડે કે જો ઘરે વહી જાય તો પછી લાભ નહીં મળે. આવું ઘડીક ભગવાનને ખોળામાં લઈને આમ સામું જોવે, ઘડીક ગલગલિયા કરે, ઘડીક આમ ડૂટી હોય ને ડૂટીને આમ ભૂ કરે, ભગવાન દાંત કાઢે ને હનુમાન દાદાને મજા આવે. પણ પછી પાછું ભગવાને હનુમાન દાદાને કીધું કે પછી મારા મા બાપ ચિંતામાં છે, હજી એને તો એમ છે કે મારો દીકરો ક્યાં આવ્યો છે એમ. હનુમાન દાદા કે સારું સારું હાલો. પછી દાદા તરત આવ્યા સ્પીડમાં ઉડતા ઉડતા, અને સીધા ધરમ દાદા હતા સાઈડમાં, ભક્તિ માતા તો હજી બેભાન હતા. આમ જોયું ને ઓ ઘનશ્યામ ઘનશ્યામ એમ બોલવા માંડ્યા દાદા. ત્યાં તો ભક્તિ માને સાઈડ આવી ગઈ. પછી ધરમ દાદાને આપે ને ત્યાં તો ભક્તિ માતા લઈને આમ આખા શરીરે ભગવાનને ચૂમવા માંડ્યા, કારણ કે વાલો દીકરો હવે આવી ગયો. સૌથી પેલું આંખનું કાજળ કાઢી ભગવાનને લગાડી દીધું. આજ બટા હું તને ટીકું કરવું ભૂલી ગઈ હતી ને, એમાં નજર લાગી ગઈ કૃત્યાની. હવે તને કાંઈ નહીં. આ ક્યારે ભગવાનને યારે બન્યું? 6ઠ્ઠા દિવસે. હજી ભગવાન 6 દિવસના છે તો આવું મોટી ઘાટ રહી ગઈ. બીજે તરત ધરમદાદા, હવે સાંજ પડી ગઈ હતી, બીજે દિવસ સવાર થાય ને એટલે ધરમદાદાએ બ્રાહ્મણોને બોલાવ્યા, યજ્ઞ કરાવ્યો, ને આવું બધું જે બધું આ ઘાત થઈ ગઈ ને, કે આવું ફરીથી થાય ને એવું દીકરા માટે બધું એની બધી વિધિ કરાવી, અને પછી બ્રાહ્મણોને દક્ષિણા દાન ને બધું આપી, અને આ મોટી ઘાત ગઈ ને કાઢી માથેથી. ભગવાને કીધું કે હવે આવો ધંધો ન, આ બધાને છે ને સીધું આમનામ જ પતાવે. અહીંયા મારા બધી આવવા દેવાય ને મને લઈ જાય ને એ બધું તો કરવાનું નહીં. આ મારા મા બાપ તો આવ ચિંતામાં આવી જાય. અને ખરેખર એવું જ થયું ને, ભક્તિ માતા આમ ભાન ભૂલી જાય તો ભગવાનને તો ઉપાધિ થાય ને, કે ભગવાને એમ કીધું કે આટલા બધા સમય તો દુઃખ વેઠ્યા છે ને હજી વધારે વેઠશે તો હવે શું? ભગવાનથી સહન ન, કારણ કે ભગવાનના મા બાપ છે ને એટલું બધું તો દુઃખ સહન કર્યું, હવે વધારે કેટલું કરવાનું? પછી ભગવાને નક્કી કર્યું કે હવે આવું કરવાનું, કૃત્યાના હાથમાં આવવાનું, ન્યાય બાળી દેવાનું, પૂરું કરવાનું. પછી તો શરૂઆતનો કાળ હોય ને માતાનો, તો હજી માં ઘરકામ કરી શકે એવા સક્ષમ ન હોય. એટલે ભક્તિ માતા હજી ઘરકામ બધું બાજુમાં એમના ભોજાય, એટલે કે ભક્તિ માતાના ભાઈ
એનું નામ વશરામ તરવાડી. એમના ઘરના હતા એ સુંદરીબાઈ, એટલે ઘનશ્યામ મહારાજના મામી ભક્તિ માતાના ભોજાય. એ મોટે ભાગે ઘરકામ કરવા આવતા. કાંઈ ફેરફાર થઈ જાય તો તમારે સંબંધોમાં ગોઠવી લેવું બધું આગુ પાછું. દાદા હા, એ બધું ગોઠવી લેજો. તો ભક્તિ માતાને ભૂખ લાગી. હવે ઘનશ્યામ મહારાજ બાજુમાં સૂતા છે, અને આમ ભૂખનું દુઃખ હતું ને બીજું કામ થઈ શકે એવું હતું નહીં, એટલે સૂતા હતા. એ સમયે સુંદરીબાઈ એને એટલે ભક્તિ માતાના ભોજાય એને આવવામાં થોડોક સમય લાગ્યો, પણ ટાઈમે પહોંચી ગયો. અને કીધું, એ છોટી બા કહેતા. શું કહેતા? ભક્તિ માતાને છોટી બા કહેતા. આમ થાય એના નણંદ, પણ કહેતા હતા છોટી બા, કે છોટી બા ભૂખ લાગી છે. એટલે ભક્તિ માતાએ છે ને આમ આમ કર્યું. ઘનશ્યામ મહારાજ સૂતા છે ને એટલે જગાડવાના નહીં, આ ઈશારો કર્યો કે જલ્દી બનાય હવે એમ. પણ હવે સુંદરીબાઈને એમ થયું કે હવે આ માને છે ને શીરો જમાય, એ લોટ બોટ ને જોવાનું ચાળવાનું. આ બાજુ ભક્તિ માતાને ભૂખ હારી પેટની લાગી. પણ હવે આમ કહેવાય નહીં કે ઉતાવળ કર જોરથી, નહીતર ઘનશ્યામ જાગી જાય. અને આ બાજુ ધીમે કરીને કહી દીધું. અને ઓલી બાજુ એને એમ થયું કે ભાઈ એટલી બધી ઉતાવળ નહીં હોય સુંદરીબાઈને, એટલી બધી વાર લાગી તોય મને એમ કીધું નહીં જલ્દીથી કર, પણ આમ ખાલી ઈશારો કરી દીધો એટલે એટલી બધી ઉતાવળ નહીં હોય. આ બાજુ ભક્તિ માતાને ભૂખ ખરેખર લાગી. ઘનશ્યામ મહારાજે જાણ્યું ભગવાન તો હુવાનો ઢોંગ કરતા હોય, એને કઈ હુવાનું હોય, અને એ હુઈ જાય આપણે જાગી હે? તારે અંદર બધું પચાવે કોણ? આપણને સવારે જગાડે કોણ? સાંજે આપણું શ્વાસ હાંકે કોણ? આપણે આમ ડંકીથી ઓલું શું કે આમ ખેંચી છે શ્વાસને, કે પમ્પિંગ કરી છે આમ અંદર હુઈ જાય ત્યારે? એ બધું ભગવાન કરે છે ને અંદરથી બધું. એ જાગે ત્યારે આપણે હુઈએ કે શાંતિ. આપણે હુતા નથી પાછું. વાસ્તવિક તો આત્મા કોઈ હુવે? શરીર હુવે, અને શરીર ઘણી વાર સદા માટે હુઈ જાય, પણ આત્મા કોઈ દી સદા માટે હુવે નહીં, સદા માટે જાગે. જાગે જાગે જાગે. આવી કથા સાંભળે ને, ભગવાનના ચરિત્ર, ભગવાનનો મહિમા, એ બધું સાંભળે એટલે આત્મા જાગે. ભગવાનના ચરિત્ર છે ને, આપણે આવ્યું ને શરૂઆતમાં, મનના મેલ ધોઈ નાખે, એની આગળની સભામાં આવ્યું હતું કે ભગવાન અને ભગવાનના ચરિત્ર એ બે અલગ નથી, કહેતા બે એક સમાન છે. એટલે આપણે આ ચરિત્ર રૂપી ભગવાનને આપણા અંતરમાં ઉતારવાના. એનાથી શું થશે ખબર? આપણામાં સંસારની બધી મલિનતા હોય ને, એ બધી ધીમે ધીમે નીકળતી જશે. વાસનાઓ, દોષો. ખરેખર કેવું છે કે રૂપિયા માટે દોડધામ કરી છે આપણે, બરાબર? તો રૂપિયા નથી જેની પાસે, ઓછા છે, એ કઈ ભૂખે મરી જતા નથી. અને જેની પાસે છે એ કઈ હોનાની રોટલી ખાય, આમ હોનાની ગરમા ગરમ શેકી એમ કરે, કે પથારીમાં હોની નોટની પથારી કરે, એ ગાડલાની જ પથારી કરે છે. કદાચ એને ત્યાં વધારે પહોંચવું હોય, હવે જાગવા મોડું થાય, અને આપણે થોડું ગાંઠવાળું હોય વહેલા જાગી, એટલું ભગવાનનું ભજન વધારે થાય. પણ કઈ રૂપિયાવાળાને ઊંઘ કે હોના સિક્કા ઉપર ન આવે. સમજાણું? હોનાના સિક્કાની પથારી કરે એની ઉપર એની ઊંઘ ન, એને ગાડલામાં જ ઊંઘ આવે. અને એને ખાવા ઘઉંની જ રોટલી હોય, કે હોનાની રોટલી હોનાના ઘઉં કરે ને એની દળીને રોટલી કરે એમ કાંઈ થતી નથી. એટલે ખાવા પીવાનું બધાને હરખું જ હોય. એ રૂપિયાવાળા હોય એને એ ઉલટાનું, એને એવું હોય, એને ખાખરા ખાવાના હોય, અને આપણે ઘી ચોપડે એ રોટલી ખાવાના. સમજાણું? એને કોરા ખાખરા હોય ભાઈ, એટલું હોય ફરક ખાલી. આ બાજુ સુંદરીબાઈ રસોઈ કરતા હતા. રસોઈમાં થોડોક ટાઈમ લાગ્યો. ઘનશ્યામ મહારાજની તું માં ભૂખ્યા થયા છે, જમાડવા માટે ઘનશ્યામ મહારાજે સંકલ્પ કર્યો. ઉતા 8 રૂપવાન સુંદરીઓ દેવીઓ આવી, અને હાથમાં ભરેલા આમ આમ કહેવાય ને બધી આમ ચારેય પ્રકારની વાનગી, ભક્ષ્ય, ભોજ્ય, લેયન, ચોષ્ય, બધી પ્રકારનું રસ, કેરીનો રસ, પૂરી, બટાકાનું શાક, ગરમા ગરમ ભજીયા, ખમણ વઘારેલા મસ્ત તીખી મરચી નાખેલા, આમ એકદમ લાંબી આમ કાપેલી મસ્ત મરચી, અને કઢી, ભાત, દાળ ભાત, બધું જ આમ આખું. 8 સ્ત્રીઓ અલગ અલગ પ્રકારનો થાળ, કેટલી પ્રકારની મીઠાઈ બધું લઈને આવીને ઉભા. ભક્તિ માતાએ જોયું, આમ ઘડીક પાણી આવી ગયું. પણ હવે ભક્તિ માતાને તરત એમ થયું કે આપણે જમાય ન જમાય, આ કોણ છે આપણને કેમ ખબર પડે? એટલે ઘનશ્યામ મહારાજ સામું જોયું, ઘનશ્યામ મહારાજ જાગી ગયા. એટલે હવે ઘનશ્યામ મહારાજ બોલે તો નહીં, ના નામ થાય ઘનશ્યામ મહારાજ, પણ આમ આકાશવાણી જેવો શબ્દ થયો. અને એમાંથી એમ થયું કે આ બધી દેવીઓ કહેવાય, એ ખરેખર સિદ્ધિઓ હતી, અષ્ટ સિદ્ધિઓ આવેલી થાળ લઈ. અને ભગવાને આકાશવાણી રૂપે એવું કીધું કે આ તો દેવીઓ કહેવાય, અને માં એનો થાળ જમાય.
ને ભક્તિ માતાને ભૂખ તો લાગી હતી. ઓલાએ થાળ મૂક્યો અને ભગવાને આમ નજર પ્રસાદી કરી દીધું. પછી ભગવાન જમતા નથી એટલે ભગવાને નજર પ્રસાદી કરી, પ્રસાદીનું કરી દીધું એટલે માં જમવા માંડ્યા. આ બાજુ સુંદરીબાઈ રસોઈ કરે, હો એ ઘી વીમાં લોટ નાખીને શેકે છે, ને આ બાજુ બીજા ચૂલામાં ગરમ પાણી મૂક્યું છે. થોડીક વાર થઈ જાય શીરાનું બધું તૈયાર કરી અને એક મોટા થાળીમાં શીરો લઈને એમાં ચમચી બમચી રાખીને ભગવાનને ભોગ ધરાવીને પછી આ બાજુ લઈને આવ્યા. અને લઈને આવ્યા જોવે ત્યાં તો 8 આમ રૂપવાન સ્ત્રીઓ આમ સામે હાથ જોડીને ઉભેલીને ભક્તિ માતા જમાવા, કેરીના રસના હબડકા લે માં, અને ઘનશ્યામ મહારાજ દાંત કાઢે ઉતાવતા. અને આ બાજુ જમાડતી સુંદરીબાઈ જોવે કે આ શું થયું, કઈ ખબર પડી નહીં, ક્યારે આ બધા આવી ગયા, કોણ છે આવડા, કશું કાંઈ નહીં. પછી ભક્તિ માતાને પૂછે કે છોટીબા કોણ છે બધા, આ ક્યાંથી આવ્યા બધા? પછી ચોટીબા, હવે ભક્તિ માતાના મોઢામાં આખું ભજ્યું ગયેલું, સમજાણું? હવે જવાબ કેવી રીતે દો, એટલે એ આમ ઈશારો કરે, એ બધું આનો ખેલ છે એમ, હાથથી બતાવતા, એ બધા ઘનશ્યામનો ખેલ છે એમ, એ બધો ઘન્યાનો પ્રતાપ છે એમ ભક્તિ માતા કહેતા છે. અને સુંદરીબાઈ એટલે મામી ઘનશ્યામ મહારાજ સામું જોવે ને આમ જોવે, ઘનશ્યામ મહારાજ દાંત કાઢે, હાથ આમ કરે, નાના છોકરા કેમ કરે, વધારે ઉત્સાહમાં આવી જાય તો હાથ આમ પગ આમ ઊંચા કરે, એવી રીતે કરીને ઘનશ્યામ મહારાજ આનંદ કરે. અને સુંદરી મામીના હાથમાં થાળ ને આમ ઊભા. પછી આ બાજુ ભક્તિ માતા ધરાઈ રહે એટલે ભગવાને ઈશારો કર્યો એટલે ઓલા બધા હાલતા છે, થાળ બધા હાથમાં લઈને નીકળી ગયા. સુંદરી મામીને થયું કે આ જોવા જવું પડશે, આ લોકો છે કોણ? પછી એને વાતચીત નથી થઈ એટલે પાછળ આવી. આપણે ગઈ વખતે વાત કરી ને ઘનશ્યામ મહારાજના ઘરથી આપણે કેનલનો રસ્તો કેટલો, એટલું નારાયણ સરોવર દૂર છે, ત્યાં સુધી ગયા પાછળ હો. પછી આ લોકો આકાશ માર્ગે, એને તો કઈ પ્લેન ને પેટ્રોલ ડીઝલની કઈ જરૂર નહીં, સીધા ઉપડ્યા, આમ થોડાક આગે ગયા અદ્રશ્ય થઈ. એટલે તરત સુંદરી મામી આવ્યા અને છોટીબા એ લોકો તો બધા આપણે નારાયણ સરોવરથી સીધા ઉપર બી ગયા, સીધા અદ્રશ્ય થઈ ગયા. તો કે હું ઈ જ કહેતી હતી પણ કે મારા મોઢામાં ભજ્યું હતું, મારે બોલાય એવું હતું નહીં, કે ચાવતી હતી તને કઈ રહેવાનું નહીં એમ કહીને પછી આનંદ કરતા હતા. એવી રીતે ઘનશ્યામ મહારાજે નક્કી કર્યું કે એકવાર આ 6 દિવસે થઈ ગયું, હવે આપણે માને કે પિતાને હવે દુઃખી કરવાના થતા નથી, એટલે કે દીદીને દાદાને હવે આપણે દુઃખી કરવાના નથી. એવી રીતે ઘનશ્યામ મહારાજ પોતાના માતા પિતાને લાડ લડાવતા દિવસે દિવસે મોટા થતા જાય. એક રાત્રે ભગવાન સૂતા હતા, બારીમાંથી ચંદ્રમાનો એકદમ શીતળ ઠંડો પ્રકાશ આવતો. એ જૂના જમાનાનું માનું ઘર હોય, ગાયરનું લીપણ હોય, એમાં બારી હોય, બારીમાં હરિયા હોય, ખબર? જૂની બારીમાં ઊભા જેલ જેવા હરિયા નાખે, એ લાકડાની ફ્રેમ ને એમાં લોઢાના હરિયા ને એમાંથી સૂર્યના ચંદ્રમાના શીતળ કિરણો આવતા હતા. ભક્તિ માતા આખો દિવસ બધું ઘરકામ કરી અને થાકેલા એટલે ઘનશ્યામ મહારાજને પોતાની બાજુમાં સુવડાવીને સુઈ. ઘનશ્યામ મહારાજે સુઈ ગયા. થોડીક વાર થઈ, ચંદ્રમા ઘણી વાર તમે જોજો, ઘણી વાર તો આ બાજુ સૂર્ય આથમતો ને આ બાજુ ચંદ્રમા ઉગી ગયો, ઘણી વાર મોડા ઉગે, એની તિથિ પ્રમાણે હોય ને. એ મોડા ઉગીને આમ સહેજ ઉપર આવે ને ભગવાનના મુખ ઉપર કિરણ આવ્યું ચંદ્રમાનું. એટલે ભગવાનને થયું હું આ બ્રહ્માંડમાં આવ્યો છું. આપણે જે બ્રહ્માંડમાં છીએ ને બ્રહ્માંડનું નામ છે ફૂટલું બ્રહ્માંડ. કારણ કે વામનજીએ જ્યારે એનું સ્વરૂપ વધાર્યું ને ત્યારે હાથમાં લાકડી વધી હતી. ત્યાં બ્રહ્માંડનું આખું કટા હોય ને એ આમ ઈંડા જેવું હોય, એ લાકડી વધી ને એ ઓલું કટા ફૂટી ગયું એટલે આને ફૂટલું બ્રહ્માંડ. એ બ્રહ્માંડનું અંડ કટા ફૂટ્યું ને એટલે આને ફૂટલું બ્રહ્માંડ. એટલે ભગવાને સંકલ્પ કર્યો કે હું આ બ્રહ્માંડમાં આવ્યો છું તો આ બ્રહ્માંડમાં અધિપતિઓ જે બધા અહીંના દેવો ઈશ્વરો બધાને મારા દર્શન તો થવા જોઈએ ને. એટલે ભગવાનના સંકલ્પથી ચંદ્રમાં ત્યાંથી આવ્યા દર્શન કરવામાં. તો ભગવાને આમ હાથ કર્યો, હાથમાં નાનું અમથું આમ તમે જો આમ એકદમ આમ તેજનો સફેદ ગોળો હોય ને એવા ગોળા સ્વરૂપે ચંદ્રમાં. એટલે હવે તેજ તો તેજ છે, એ આખા ઓરડામાં પ્રસરી ગયું. ભક્તિ માતાને ઊંઘ ઉડી ગઈ, આટલો બધો પ્રકાશ ક્યાં? અને જોયું તો ઘનશ્યામ મહારાજના હાથમાં એ ગોળો, ધોળો ધોળો ગોળો, અત્યારે તો રમકડાનો આવતો આમ ચમો લાઈટ થતી હોય એવો હાથમાં ગોળો. ભક્તિ માતા બી ગયા ને એટલે ચંદ્ર હવે ભગવાનને કેવું હતું પણ ચાંદા મામા સમજી ગયા કે આ બધો કંડો હવે મારે બધું ખ્યાલ કરવો પડશે આમાં. એટલે તરત ત્યાં
બીજા સ્વરૂપે દેવ રૂપે થઈ ગયા અને કીધું માં તમે ગભરાશો નહીં, આ તમારા બાળ છે ને એ કોઈ સામાન્ય નથી, આ તો અક્ષરધામાધિપતિ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે અને એમના દર્શને હું આવ્યો છું, હું ચંદ્રમાં છું અને એમની ઈચ્છાથી હું એમના દર્શને આવ્યો છું, થોડીક વાર દર્શન કરવા દો મને, હું લાભ લઈને હમણાં વયો જઈશ, બીજું તમે કોઈ ચિંતા કરો માં. એટલે પછી માએ ભગવાન આમ છે, થોડો પ્રકાશ આમ ભગવાને હિંકેલો ચંદ્રમાનો, માએ ભગવાન આમ છે, ભગવાન દાંત કાઢે રમે ચંદ્રમાએ, પછી ઘડીક રેમાં, પછી ભગવાને ઈશારો કર્યો ચંદ્રમાને, તરત બધું અદ્રશ્ય. હવે જ્યારે ભગવાન પાસે ચંદ્રમાં આવ્યા ત્યારે પાછા ત્યાં હતા કે નહોતા? હતા. એ એમનેમ હતું બધું. ઈ દેવોની ઈશ્વરોની બધી ઈ છે ને સામર્થ્ય, ઈ ત્યાં હોવા છતાં પણ બીજા સ્વરૂપે આવી શકે, ઈ એમનું ભગવાને આપેલું છે એ બધું. એટલે એવી રીતે ભગવાને આવું ઐશ્વર્ય બતાવ્યું. પછી રાત પડી હતી, બીજું ક્યાં લાંબુ થાય એમ ને, માં હુઈ ગયા. સવાર જાગીને પછી બધાને બેનપણીઓ બધી આવે ને, પછી કીધું કે રાતે ઘણાએ આવું કર્યું. માં તો ઘણો જ બોલાવે ને, એટલે આપણે પછી માની હારે ઘણો, એ આપણે એમાં ટેન્શન નહીં લેવાનું કે ભગવાન એમાં નારાજ, ઉલટાના રાજી થાય. આપણે જેટલો ભગવાનને લાડ લડાય ને ભગવાન રાજી થાય. પછી તો બધી એની બેનપણીઓ હોય ને એને બધા માએ વાત કરી, ઘનશ્યામ મહારાજની મામીઓ હોય, અમુક બેનપણીઓ હોય, તો એવી રીતે પછી ઘનશ્યામ મહારાજ આનંદ કરતા કરતા એક દિવસ ભક્તિ માતા, આપણે ગઈ વખતે વાત કરી હતી ને, ઘનશ્યામ મહારાજના ઘર આમ ઘરના ઓરડા છે, એમાં બહાર ઓસરી છે, ઊંચા પરથારાની ઓસરી છે. પછી આમ સામે ગ્રાઉન્ડમાં એક આંબલીનું મોટું ઝાડ છે, આંબલીનું ફરતો એક ચોતરા જેવું છે. ધરમદાદા મોટે ભાગે ત્યાં બેઠા બેઠા વાંચન કરતા હોય અને કોઈક આવે અને સદુપદેશ કરતા હોય. અને ડાબી બાજુના ખૂણે કૂવો છે, પ્રસાદીનો કૂવો. આજ હાલની તારીખે એ બધું છે, આંબલી હવે નથી રહી, પણ કૂવો તો હજી છે એમનો. તો એ હોંસરીની કોરે માં એકવાર ભગવાનને સ્તનપાન કરાવતી. હવે ભગવાન ધરાઈ ગયા એટલે પછી માં ભગવાનને રમાડતા, આમ ગલી પછી કરે, ભગવાન આનંદ કરતા હોય, હાથમાં આમ ગલગલિયા કરે, ઘડીક હાથ આમ આમ આંગળી હોય ને એમ આમ કરે. એમાં ભગવાનને અચાનક બગાસો હોય, દાંત તો હતા નહીં ભગવાનને, હવે લાલ જીભ નહીં, માયા આમ બગાસો આવ્યું ને એટલે બરોબર ધ્યાન ભગવાનના મુખ આમું ગયું. જેવું ભગવાને બગાસું ખાધું ને તો બગાસુમાં આમ મુખ જેવું ખુલ્યું, દાંત તો હતા નહીં, લાલ જીભ દેખાણી, પણ લાલ જીભમાં અચાનક આમ એકદમ પ્રકાશ પ્રકાશ દેખાણ મોઢામાં, હો બધું. પછી તો આમ આમ બધી ગેલેક્સી હોય ને, આપણે આ બધા તારાઓ ગેલેક્સીઓ એ બધું દેખાવા માંડ્યું. અને આમ આમ બધું કેમ આમ વાઇડ થતું હોય, આપણે કેમેરો આમ દૂર લઈ જાય, તમે જોયો ને ફિલ્મોમાં બધે આમ તારાઓની વચ્ચેથી કેમેરો જતો હોય ને કેવું જાય, એવી રીતે બધું આમ ગેલેક્સીઓ બધી ઉડતી હોય ને, બધા સમુદ્રો, 7 સમુદ્ર, એ બધા દીપો એ બધું દેખાણું. એમાં દૂર દૂર આમ આપણો સૂર્યમંડળ છે ને એ આખું મંડળ દેખાણું. એટલે આમ કેમેરો ધીમે ધીમે કેમ ઝૂમ થાય એમ માને દેખાવા માંડ્યું. એમાં પૃથ્વી દેખાણી, પૃથ્વીમાં આમ ધીમે ધીમે અંદર આવતું ગયું. એમાં અયોધ્યા દેખાણું, એમાંથી નજીક આવતું ગયું છપૈયા દેખાણું, છપૈયામાં ઘર દેખાણું, ઘરમાં માં દેખાણા. ભગવાનના મુખમાં એને પોતાનું દર્શન માને, અને ખોળામાં પાછા ઘનશ્યામ મહારાજ, મુખમાં બધું જોયો. અને થોડીક વાર થયું ભગવાને બગાસું અંકેલું, પાછું હતું એમને આમ આમ આંખ્યું આમ ચોળવા માંડ્યું. માં જોઈને ઘડીક આમ જોવે બધી બાજુ, આ બધું થયું હું, પાછું આમ મોઢું ખોલે ભગવાન, બધું છે નહીં અંદર, પાછું આમ ખોલે જોવે, પછી કાંઈ નહીં, અંદર લાલ કલરની જીભ અને હજી દાંતના ઓલા પેઢા હોય, હજી દાંત તો આવ્યા નહોતા ભગવાનને, એટલે પેઢા દેખાણા, બીજું કાંઈ દેખાણું નહીં. પછી ભગવાન આમ જોવે, ભગવાન આમ આમ શું કે આંખના મટકા મટકાવે, પણ હવે બીજું તો અત્યારે બોલવાનું ભગવાને મૌન રાખ્યું છે. હવે અત્યારે હજી આપણો સમય આવ્યો નથી બોલવાનો, મારો વારો આવે પછી તમારો વારો આવવાનો. ભગવાન આ એકવાર બોલતા હોય, અમુક જોયે ને છોકરાઓ, તમે નાના હોય ને તો એને બોલી પહેલેથી એટલી હોય, એ વારો જ ન આવે કોઈનો. ભગવાન કે એકવાર હું બોલતો થાય પછી તમારો વારો નહીં આવે. અત્યારે તમે કે હું નથી બોલતો ત્યાં સુધી તમે મારી લીલાનો બધો લાભ લ્યો, આવી રીતે મૌનમાં. એવી રીતે ભગવાને પોતાના મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું. શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે માટી ખાધી ત્યારે યશોદા માને જેમ કેમ દેખાડ્યું, એમ ભગવાને સ્વામિનારાયણ ભગવાને બગાસું ખાઈને માને એ લીલા તાજી કરાવી. કે જ્યારે આવો મોટો અવતાર, સર્વોપરી સર્વાવતારી અવતાર થાય ત્યારે દરેક અવતારની બધી લીલાઓ તમે જોજો, જ્યાં જ્યાં આવશે ને હું યાદી આપીશ. બધા અલગ અલગ અવતાર થયા,
બધા જ અવતારોની બધી અલગ અલગ પ્રકારની લીલા ભગવાને આ અવતારમાં કમ્પ્લેટ બતાવી છે, એક પણ લીલા છોડીને. એવી રીતે ભગવાને પોતાની માને મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું. પછી ઘનશ્યામ મહારાજ એકવાર સૂતા હતા ઓરડામાં ખાટલા ઉપર, અને મા બાજુમાં રસોઈ કરવા ગયા. રસોઈનો ટાઈમ થાય એટલે જવું પડે. ધરમદાદા ચોતરા ઉપર કંઈક વાંચતા હતા, અને રામ પ્રતાપભાઈ કામકાજે કંઈક ખેતરે ગયેલા, બહાર ગયેલા. ઘનશ્યામ મહારાજ ઓરડામાં એકલા. હવે એ વખતે મેં વાત કરી હતી, ઘર બધાના કેવા કે આગળ ફળિયું હોય, પણ આપણી ઘોડે બધા ફળિયામાં છે ને આમ કાંટાની વાડ કરીને બોર્ડર નહીં બાંધતી થયેલી, અને અત્યારે હવે ઈંટની વાડ બાંધીને આમ બેલો બેલો મૂકી દે, ફળિયું ઘરમાં લઈ લીધું, એવું નહીં. એ ફળિયા બધાના ભેગા હોય. બાજુના ઘરમાં સુંદરી મામી, ઘનશ્યામ મહારાજના મામી, એ બહાર ફળિયામાં કપડાં ધોતા છે. એને દેખાય આમ ઓરડા હોરા ઘનશ્યામ મહારાજ દેખાય. દરવાજો ખુલ્લો, માએ ખુલ્લો રાખેલો, કે કાંઈક રોવે કે કાંઈક થાય તો ધ્યાન આવે તરત દોડવા થાય. ઘનશ્યામ મહારાજ ફળિયા ઓરડામાં સૂતા સૂઈ ગયા હતા, ભગવાન સૂતા હતા. એ વખતે ભગવાનની ઈચ્છાથી સ્વર્ગના બધા દેવો, ઇન્દ્ર રાજા બધા, એ બધા ભગવાનના દર્શને આવ્યા. હવે ભગવાનના દર્શને જાવ ખાલી હાથે તો જવાય નહીં, એટલે ઇન્દ્ર રાજા આવ્યા, ફળિયામાં પહેલા આવ્યા. હવે ભગવાન સૂતા છે, ભગવાનને જગાડવાના, રાજી કરવાના, બે કામ કરવાના. એટલે એણે મેઘાડંબર કર્યા. મેઘાડંબર કેવું હોય આપણને ખબર નહીં, ક્યાં નૃત્ય કર્યું, આપણી ભાષામાં કહે ને, તો એ એમની રીતે સ્ટાઇલમાં નૃત્ય કર્યું. ઓલી બાજુ સુંદરી મામી જોવે કે ભાઈ આવ્યો, નાચવા માંડ્યો. આજુબાજુ બધા ઊભા, અને બીજા બધા દેવો બાજુ ઊભેલા. થોડીક વાર થયું એટલે ઘનશ્યામ મહારાજની આંખ ઉઘડી, એટલે બધાને ખબર પડી, એટલે તરત બધા અંદર ગયા. એટલે ઓલી સુંદરી મામી કપડાં ધોતા મૂક્યા સાઈડમાં, આમ જોવા માંડ્યા આ લોકો કોણ છે, અજાણ્યા છે. પછી એને જોયું કે ધરમદેવ બેઠા છે, પણ ધરમદાદા વાંચતા હતા, એનું ધ્યાન નહીં ન્યા. આ બધું આ નૃત્ય થયું તો હજી એને ખબર નથી દાદાને, દાદા વાંચવા મશગુલ. ખાલી એક સુંદરી મામીને ખબર, ભક્તિ માતા રસોઈ કરે. ઓલા લોકો બધા અંદર ગયા, અંદર જઈને ભગવાનના દર્શન કર્યા, અને આમ પ્રાર્થના કરી, સારું થયું ભગવાન તમે જાગી ગયા, નહીં તો આ બધાને ખબર પડી જાત ને અમારી બધી પોલ ખુલી જાત. ભગવાન કે પોલ તો ખુલવાની છે, એની તમે ઉપાધિ કરતા નહીં, હું આવી ગયો છે એટલે તમારી પોલ કઈ એમને રહેશે નહીં. પછી ભગવાન માટે એક ચાદર હોય ને, બોઢવા માટેની ચાદર, રજાઈ, મોંઘા ભાવની રજાઈ. હવે સ્વર્ગના બધા દેવો લાવે, એ કાંઈ જેવી તેવી હોય, કોઈ કે રજાઈ ને, કોઈ કે ઓલો રમવાનો ઘૂઘરો આવે ને, ઘૂઘરો, ચૂસણી, દૂધ પીવાનો સમય, દૂધ ન પીવાનું હોય એ સમય મોઢામાં આપી દે ને, એટલે પછી વાંધો ન આવે. એ ચૂસણી ને એવું બધું ભગવાનને બધી ભેટ આપી. ભગવાન નાના છે ને, એટલે એ પ્રમાણે બધી ભેટ આપી. કોકે કાનમાં બુટિયા પહેરાવી દીધા કે નહીં, હજી ભગવાનના કાન ક્યાં વીંધ્યા, હજી નાના આમ થાય ભગવાન. પણ આમ ગળામાં ભાર ન કરે ને એવો આમ હાવ પતલો એવો ચેન પહેરાવી દીધો મોંઘા ભાવ ભગવાનને. હો પછી કોઈને ખબર પડે ન પડે, વહેલા બધા નીકળી ગયા. વિશ્વકર્મા દાદાને થોડુંક મોડું થઈ ગયું, કારણ કે એ હિંડોળો ઘડવામાં રહી ગયેલો. હિંડોળો આમ બરોબર પ્લાનિંગથી, આમ ડિઝાઇનથી વ્યવસ્થિત કરતા હતા. ભગવાન માટે પારણું ઘડતા હતા, હિંડોળો એટલે પારણું. એ થોડાક મોડા પડ્યા, પણ તોય પોગી ગયા ટાઈમે. આ લોકો નીકળવાનું થયું, દાદા આવી ગયા. દાદાએ ત્યાં હિંડોળો મૂકી, એ પારણું મૂકી ભગવાન માટે, પછી ભગવાનને પગે લાગી, બહુ વ્યવસ્થિત ભાવથી દર્શન કરી તરત વયા ગયા. આ બાજુ ભક્તિ માતાની ચિંતા થઈ, ક્યારનો ઘનશ્યામ સૂતો છે, જાગી નહીં ગયો હોય. તો એ થોડુંક આમ ઘણી વાર કેવું હોય કે શાક થોડુંક પાણી વધારે નાખીને ઢાંકી દો, એટલે પછી એની રીતે હાલે રાખે. એમ થોડુંક ચડિયાતું પાણી નાખીને માં પછી આવ્યા આ બાજુ. ઘનશ્યામને જોયા કઈ વાંધો નથી ને, સૂતો છે ને, જાગી નથી ગયો. જાગે તો ઘણી વાર રોવા માંડે છે, પણ આજ રોયો નહીં, જાગી ગયો છે કે નહીં જોયા. થોડી વાર લાગી એટલે માં આવ્યા. માં આવીને જોયો તો આમ ભગવાને સરસ મજાની આમ રજાઈ ઓઢેલી, મોંઘા ભાવની, હો, ગળામાં ચેન, આજુબાજુ ઘૂઘરો ની પડેલો. આમ જોયું તો પાણું. ત્યાં સુંદરી મામી ઓલી બાજુ દોડતા આવ્યા, છોટી બા એ કે તમે આ બધું, એ કે આ સુંદરી આ તને ખબર છે ક્યાંથી આવ્યું બધું? કે ના, એ કે હમણાં બધા કેટલાય બધા આવ્યા હતા, કે મેં તો કે આમ જોયા બધા, પણ કપડા બધાના બહુ સારા હતા, કે બધા આમ ધોળા ઉજળા બધા સારા હતા કે બધા. પણ મેં કીધું તમારા કોઈ ઓળખીતા હશે, કોણ હોય ખબર નહીં. મને એમ થયું આ બેઠા છે, ધરમદાદા બેઠા હતા ને, કે બેઠા છે કે એને ખબર હશે. પણ કે એમ પછી ત્યાં જઈને પૂછ્યું કે કોણ આવ્યા હતી કઈ ખબર હતા? કે ના મને ખબર પણ કે કઈક અવાજ ઝીણો થતો હતો, પણ કે મારું ધ્યાન વાંચવામાં હતું. પછી કે મેં ઊંચું જોયું નહીં.
સુંદરીબાઈ કે કોઈ હતા ખરા, પણ કે બધું આપીને વહી ગયા. ઘનશ્યામ મહારાજને થયું આ રાજ જ રહી જશે, આમાં કાંઈ ખુલશે નહીં. એટલે પછી ભગવાને આકાશવાણી સ્વરૂપે જણાવ્યું કે બધા દેવો આવ્યા હતા અમારા દર્શન, અને આ બધી ભેટ સોગાદ અમારા માટે લાવ્યા છે, એટલે આ બધું આપણું છે, તમે તાર ચિંતા કરો. નહીતર ધર્મના આમ ધર્મ પ્રમાણે જો કોઈક આવી રીતે આપી ગયું હોય તો ન લેવાય. નહીતર માં બધું બહાર મૂક્યા આવે, જેનું હોય લઈ જજો એમ કઈ. દાદા ભગવાન કે બધું આપણું છે, તમે તાર ચિંતા, ભેટમાં આવેલું, દેવો દ્વારા આવેલી ભેટ. પછી ભગવાનને પહેલી વાર માએ પારણામાં પહોંચાડ્યા. એ પારણું કોણે બનાવ્યું હતું? વિશ્વકર્મા દાદાએ. પારણું કેટલું મસ્ત બનાવેલું, એમાં બધા પેન્ટિંગ હોય ને, એમાં બધા પક્ષીઓ દોરેલા. પછી આમ ઉપરની જે ઓલી દાંડી હોય ને, ત્યાં મોર, પોપટ, એ બધા લાકડાના અને આમ ઘૂઘરીવાળા એવી રીતે બધા લટકતા હોય. ઘનશ્યામ મહારાજનો આમ હાથ ન પોગે, હજી તો નાના છે એટલે હાથ ન પોગે, પણ આમ એટલી રીતે એનું પારણું, અને આમ એ એકદમ રેશમની દોરી હો. ધીમે ધીમે આમ સહેજ હલાવો ને તોય પારણું આમ મેથે કેમ હાલતું હોય એમ હાલે રાખે. એટલું બધું કારીગર હોય. દેવોના આર્કિટેક્ટ હોય એનું કામ જેવું હોય. આપણા આવડા બધા કેવું બનાવે, આમ અડધી હેઠે હાંકડું હોય, ઉપર જતા પોળું થાય. બધા બિલ્ડિંગો નથી બનાવતા એવા ઊંધા ત્રિકોણ જેવા, ભાઈ કેવું બધું પ્લાનિંગ કરતા હોય ત્યારે બનાવતા હોય. હવે જેનામાંથી એ આર્કિટેક્ટ બુદ્ધિ એનામાં આવી છે, એ આર્કિટેક્ટનું કામ મોડું હોય, એટલે એને પારણું બનાવ્યું જેવું હોય. ભગવાન એ પારણામાં પછી પોઢતા. એવી રીતે માં પછી ભગવાનને પારણામાં પહોંચાડી. એવી રીતે દિવસો પર દિવસો પસાર થતા. એક દિવસ ધરમદાદા જે ચોતરે બેહીને વાંચતા હતા ને એકવાર બેઠા બેઠા વાંચતા હતા. આ બાજુ ઘનશ્યામ મહારાજને ભક્તિ માતા પારણામાં પહોંચાડી, આમ થોડો હિંચકો નાખી અને પછી પોતાના ઘરકામમાં કંઈક લાગી ગયા. આ બાજુ ઘનશ્યામ મહારાજ સુઈ ગયા. એ સમયે ત્યાં છપૈયાની બાજુમાં સુરવાળ ગામ, ત્યાંનો એક બ્રાહ્મણ, એનું નામ રામદેવ, એ ધરમદાદાને કાંઈક કામકાજે મળવા માટે આવ્યો. કાંઈક શાસ્ત્રોની ચર્ચાની બધું હાલતું હતું. હવે એ બધી ચર્ચા વિચારણા હાલતી હતી. એ વખતે ઘનશ્યામ મહારાજના પારણામાં ચૂસણી પડેલી. ઘનશ્યામ મહારાજ જાગી ગયા એટલે ચૂસણી મોઢામાં નાખી અને એ બચકારા બોલાવા માંડ્યા, રમવા માંડ્યા ચૂસણી હારે. એમાં ઉત્સાહમાં આવી ગયા ભગવાન. એમાં હાથ ને એ બધું તમે જોજો, નાનું બાળક ઉત્સાહમાં આવે ને હાથ પગ વધારે હલવા માંડે. એમાં ચૂસણી મોઢામાં હાથમાં આવી ગઈ, વધારે હલવા હાથમાંથી ચૂસણી છટકી ગઈ. એ ઘોડિયાની બહાર આમ આઘી પડી, ઘોડિયાની બહાર આમ આઘી પડી. હવે ઓલો રામદયાળજીને ધરમદાદા વાત કરે, પણ એનું ધ્યાન આમ ઓલા બાળક આમ હાથ દેખાય પારણામાં થોડાક બહાર આવે. અને બોર્ડર હતી ને એમાં તમે જોયો તો પારણાની બોર્ડર હોય ને એમાં ઊભા આમ ઓલા હોય લાકડાની ઊભી આમ ડિઝાઇન કરેલી ઓલી, એટલે વચ્ચેથી દેખાય બાળક સૂતું છે, જાગે છે, હલે છે, ચલે છે, એ બધી ખબર પડે. એટલે એને ખબર પડી કે બાળક જાગી ગયું છે અને કંઈક રમે છે, પણ હાથમાંથી ચૂસણી પડી ગઈ. ઘનશ્યામ મહારાજની ઓલા રામદયાળજીની એમની ભગવાનની લીલા જોઈ. ભગવાન ધીમે ધીમે ત્યાંથી પારણાની જે બોર્ડર હોય ને ત્યાં હાથ લાવ્યા હો પહેલા, પછી ઊંધા થાય, જોજો તમે. પછી ભગવાન ઊંધા થઈ પારણાને પકડીને આખા લટકીને નીચે આવ્યા. નીચે થઈને હેઠે બેસી ગયા. પછી હુતા હુતા આમ અજગર કેમ હાલે એમ હુતા હુતા જાય, ઓલી ચૂસણી પકડી પાછા આવ્યા. હવે ઊભું થવા નતું. ઊભું કેવી રીતે થાવ? એટલે રેશમની દોરી હતી ને ઝુલાવાની, દોરી પકડી ભગવાન. દોરીના ટેકે પેલા ચૂસણીને ઘા કરીને આમ નાખી. ભગવાન છે ને એ બધું એનથી થાય હો. ઉંમર સાંભળશો તો આંચકો ખાઈ જશો. પછી ભગવાને ધીમે કરીને પારણાની બોર્ડર પકડી અને પાછો એક પગ આમ પલાંગી, ઓલી દોરી હોય ને એમાં પગ ભરાયો. ઓલા આ લોકો હોય ને આર્મીઓ વાળા કેમ આમ બધા આમ કરે, આમ ટ્રેનિંગથી પ્લાનિંગથી ભગવાનનું કામ જેવું તેવું હોય. ઓલી રેશમની દોરી હતી ને એમાં ભગવાને બે અંગૂઠાના આંગળી વચ્ચેનો પગ ભરાવીને છે આમ ઝટકો મારી એક પગ જવા દીધો ઓલી પંગાસની ઉપર, ઓલી સાઈડની બોર્ડર હોય ને એની અંદર. અને પછી ભગવાન આખું ગલોટિયું ખાઈને પાછા હતા એમને હોઈ ગયા. એટલે ઓલા રામદયાળજીને થયું કે ધરમદાદા તમારા દીકરાનો જન્મ તો હજી હમણાં જ આપણે ઉત્સવ મનાવ્યો, હમણાં જ કેટલા સમય, કેટલા મહિનાનો થયો? કે 2.5 મહિનાનો થયો. 2.5 મહિનાનો છોકરો આવી રીતે કરે, આંચકો ખાઈ જાય કે ન ખાઈ જાય? રામદયાળજી કે તમારો દીકરો તો કે ઈશ્વરનો અવતાર લાગે છે, કોઈ દેવ લાગે, કોઈ મોટા પુરુષ લાગે. તો ધરમદાદા કે ખરેખર એવું છે કે જ્યારથી જન્મો છે ને ત્યારથી રોજ કાંઈક ને કાંઈક નવા નવા ચરિત્રો, નવી નવી લીલાઓ કરે છે. એટલે રામદયાળજીને થયું કે આવા મોટા પુરુષને દર્શન કરવા જોઈએ. તો કે હવે મારું કામ તો પૂરું થયું કે હું
ઘનશ્યામનું મુખ જોતો જાઓ. આવા મોટા પુરુષ હોય તો એના દર્શન કરતા જાય. રામદયાળજી ઘનશ્યામ મહારાજ ત્યાં આવ્યા. ઘનશ્યામ મહારાજના મુખમાં ચૂસવીને બચકારા બોલાવ્યો. રામદયાળજી આવીને પગે લાગ્યા ભાવથી. ઘનશ્યામ મહારાજ ભગવાને એની સામું જોઈ પોતાના શરીરમાંથી આમ તેજ કાઢ્યો. તેજના શેરડામાં રામદયાળજી રંજાઈ ગયા. તેજ જોયું. બીજું ભગવાને એને કાંઈ અત્યારે બતાવ્યું નહીં, ખાલી તેજ બતાવ્યું. આમ થોડીક વાર થયું ને એટલે બધું તેજ પોતામાં સમેટી ગયું. ઓલા તો આમ દિગ્મૂઢ થઈ ગયા. ભગવાનનું પછી સ્વરૂપ હતું ને, એ નાની નાની આંખ્યું, નાનું નાનું નાક, નાના નાના હોઠ, હજી દાંત આમ ફૂટું થઈ રહેલા. 2.5 મહિને મને લાગે નહીં, થોડા આવી જતા હોય દાંત. ન આવે? ભગવાનને આવી ગયા. એમ રાખો, આપણે ફૂટવા માંડ્યા. આ 2 દાંત હોય ને પેલા નીચેના 2, એ આવવાની શરૂઆત થઈ ગઈ. તો રાત્રે એકવાર ઘનશ્યામ મહારાજ સુવાની આમ બધી તૈયારી થતી હતી. આમ રાત એટલે સંધ્યાકાળ, જે આમ અંજવાળું થોડું ઘણું હોય એ રીતનો સમય. ભગવાનને સ્તનપાન કરાવીને થોડી આમ પોઢાડીને માં હિંચકો નાખે. અને માને આમ ઊંઘ તો આવવા માંડી હતી થોડી. એટલે માને એમ થયું હું જોલું ખાઈ લઉં. તોય ઘનશ્યામ મહારાજ સુતા નહોતા, એટલે ઘડીક આમ નાખતા હતા હિંચકો. અને ઘૂઘરો હતો, જે ઘોડીએ બાંધેલો ને ઘૂઘરો, એ માએ થોડોક બાંધી આમ દોરીથી સહેજ ઊંચો લઈ લીધો. નહીતર શું થાય, ઘનશ્યામ મહારાજ ઘૂઘરો હાથમાં લઈને આમ ખખડાવે તો માની ઊંઘ ઉડી જાય. એટલે માને થયું કે ઊંચો લઈ લો ને તો ઘડીક હિંચકો નાખો સૂઈ જાય. થોડીક વાર થયું એટલે ઘનશ્યામ મહારાજ હલતા બંધ થઈ ગયા. માને એમ થયું સૂઈ ગયા. એટલે માને ઊંઘ તો આવતી હતી, એટલે આમ અંધારું થઈ ગયું હતું. એટલે માં થોડા સૂઈ બાજુમાં, ઘોડિયામાં આમ હાથમાં દોરી હોય ને સૂઈ ગયા માં. ઘનશ્યામ મહારાજ સૂઈ ગયા. થોડીક વાર થયું, ઘનશ્યામ મહારાજ જાગી ગયા. જોયું તો માં સૂઈ ગયેલા. જગાડવા કેમ કરવું? એટલે ઘનશ્યામ મહારાજ ઘૂઘરો હતો ઊંચો. ધરમદાદા અંધારામાં ત્યાં ચોતરે દીવો કરીને વાંચતા હતા. દાદાનું કામ એ છે. એટલે દાદા પુસ્તક વાંચન કરતા હતા. કારણ કે આપણે કેમ સાંજે બધા ભગવાનના મંદિરે જાય, કથા સાંભળી, આજુબાજુ બધા બેઠેલા, થોડા ઘણા બધા કથા સાંભળતા. ધરમદાદા ત્યાં કથા કરતા, દીવો ચાલુ. આ બાજુ ભક્તિ માતા સુઈ ગયા. ઘનશ્યામ મહારાજે હાથ લાંબો કર્યો, આમ પેલા આમ કર્યું, પણ હવે ઘૂઘરે હાથ પહોંચ્યો નહીં. એટલે ઘનશ્યામ મહારાજ કે આમાં હવે આપણું મનુષ્યનું કામ નથી, ભગવાનને તો શું હોય, થોડોક હાથ વધારે લાંબો કર્યો. અંદરથી અહીંથી નીકળ્યું. હનુમાન દાદાને પૂછડું કેમ લાંબુ થાય, હાથ લાંબો. ઘૂઘરો ત્યાંથી છોડી લીધો. છોડીને મોઢામાં નાખીને બચકારા બોલો, ઘૂઘરાના બચકારા બોલો. ઘૂઘરાની ઉપર ટોચકું હોય ને મોઢામાં નાખીને એમ કરે. થોડીક વાર થયું, માને થયું આ બચકારાનો અવાજ ક્યાં થાય? તો માં જાગી ગયા. તો એવી રીતે ઘનશ્યામ મહારાજ બચકારા બોલાવે એટલે માની ઊંઘ ઉડી. એટલે માએ જોયું ઘૂઘરો ઉપરથી છૂટી ગયો, દોરી એમને ઘૂઘરો છૂટી ગયો. એટલે માએ આજુબાજુ જોયું કોઈ નહીં. રામ પ્રતાપભાઈ ની બધા ત્યાં બહાર કથા સાંભળે. માએ આમ દરવાજામાં બહાર જોયું તો ત્યાં ધરમદાદા ને આજુબાજુ બધા બેઠેલા. એટલે માએ કીધું એ આ ઘૂઘરો ઘનશ્યામને કોને આપ્યો? ધરમદાદાને ધ્યાન આયા જ હતું, ઘનશ્યામ મહારાજ સામું જો. ધરમદાદાએ કીધું એ કોઈ નથી આપ્યો, એને છોડ લીધો છે. એને હાથ લાંબો કરીને છોડ લીધો. ભક્તિ માતાને આશ્ચર્ય થાય કે ન થાય? કારણ કે કોઈ સામાન્ય બાળકનો હાથ ન પોગે, એટલો ઊંચો ઘૂઘરો બાંધ્યો હોય, એ ભગવાન હાથ લાંબો કરીને છોડ લે. આવી રીતે રોજ ભગવાન કાંઈક ને કાંઈક અનોખી બધી લીલા કરતા. એક દિવસ આવી રીતે દિવસો પર દિવસો પસાર થતા ગયા. હજી ભગવાન 3 મહિનાના નથી થયા, એટલા ભગવાન છે. ત્યારની આ બધી લીલા હાલે છો. હજી ભગવાનના 3 મહિના નથી. 2.5 થી 3 વચ્ચેનો સમય હોય ને, એ સમય દરમિયાન ધરમદાદા પુસ્તક વાંચતા હતા. સવારનો પોરો તો ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને ખોળામાં રહી અને ભગવાનના ચરણ હોય ને, ચરણ, એ નાના બાળકના ચરણ કેટલા કુંબળા હોય, ચરણમાં હાથ ફેરવતા હતા. હાથ ફેરવી ભગવાનના ચરણમાં બધા ચિહ્ન હતા. 16 ચિહ્ન છે ને આપણે અહીંયા. સ્વસ્તિક, અષ્ટકોણ, ઉર્ધ્વરેખા, પછી એની નીચે અંકુશ, એની નીચે કમળ, એની બાજુમાં ધજા, પછી ઉર્ધ્વરેખાનો આંઠડો પડે ને, ઇંગ્લિશનો આંઠડો, એની આ બાજુમાં વજ્ર, એની બાજુમાં જાંબુ, અને અંગૂઠાના થડમાં જવ, ડાબા પગમાં પાની ઉપર મચ્છ, એની નીચે ત્રિકોણ, આમ ઊંધું અણીવાળું ત્રિકોણ, પછી ઉર્ધ્વરેખા, અને એની ઉર્ધ્વરેખાને એકદમ અડીને ધનુષ, અને ભગવાનના ડાબા ચરણમાં 2 શ્યામ ચિહ્ન, 2 કાળા ચિહ્ન, એની એકદમ બાજુમાં ત્યાં ગોપત, ધનુષ અને એ શ્યામ ચિહ્નની વચ્ચે ગોપત, એની નીચે અર્ધચંદ્ર, અને એની બાજુમાં વ્યોમ,
અને ઉર્ધ્વ રેખાનો જે આંઠડો પડે ને, ઇંગ્લિશનો આંઠડો, અંગૂઠાની ઉપરનો ભાગ, ત્યાં કળશ. આવી રીતે ભગવાનના ચરણમાં 16 ચિહ્ન. એ માં એકદમ આમ નિરખીને જોતા હતા. ભગવાનના હાથમાં પદ્મનું ચિહ્ન હતું, કમળનું ચિહ્ન. એ બધું જોતા હતા ને, ત્યાં રામ પ્રતાપભાઈ અને ધરમદાદા બે ચોતરે બેઠેલા, અને માં આવી રીતે ઓસરીને કોરે ભગવાનના ચરણ આવી રીતે જોતા હતા. અચાનક ભગવાનને ભૂમા પુરુષ યાદ આવ્યા. એટલે ભગવાનના ચરણમાંથી તેજ નીકળવા માંડ્યો, અને એ તેજ આખા ઓરડામાં, આખા ઘરમાં, ફળિયામાં બધે ફેલાઈ ગયું. તો ધરમદાદાને બાજુમાં રામ પ્રતાપભાઈ બેઠા હતા ને, એ નો દેખાય, એટલું બધું તેજ થઈ ગયું, ઘાટું એકદમ વ્યાપી ગયું. અને ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજ નો દેખાય, ખોળામાં છે ને, તો એટલું બધું ભગવાનના ચરણમાંથી તેજ નીકળ્યું. એ જોતા હતા ખબર જ ન રહી. અને થોડીક વાર થઈ ને તો તેજમાં આમ કેટલાય બધા ચતુર્ભુજ મૂકતો, 4 હાથવાળા બધા મૂકતો. અને એ 4 હાથવાળા આમ સિંહાસન ઉપર ભૂમા પુરુષ બેઠેલા, એ ચતુર્ભુજ. શ્વેતદીપ, જેમ કેમ આપણે વૈકુંઠ છે, ગોલોક છે, એમ એક શ્વેતદીપ ધામ છે. અને ત્યાંના જે અધિષ્ઠાતા દેવ હોય ને, એ ભૂમા પુરુષ કહેવાય. અને બીજા બધા જે એના મુક્તો કહેવાય, કે જે એમની સાધના કરતા હોય, એની ઉપાસના કરતા, એ બધા. પણ ત્યાં બધા ચતુર્ભુજ. એટલે બધાએ જોયા તો બધાએ પ્રેમથી ધરમદાદાને, ભક્તિ માતાને, રામ પ્રતાપભાઈને ત્રણેયને આસન આપી એનું સ્વાગત સન્માન કરીને બેસાડ્યા. પછી ભૂમા પુરુષજી પોતાના સિંહાસન ઉપરથી નીચે ઉતર્યા. ભક્તિ માતાને 2 હાથ જોડીને કે થોડીક વાર આપના પુત્ર ઘનશ્યામને અમને આપો. એટલે માએ તો બધું આમ જોયું ને, આમ આશ્ચર્ય થઈ ગયેલા, આપ્યા. ઘનશ્યામ મહારાજને લઈને ભૂમા પુરુષે પોતાના સિંહાસન ઉપર ભગવાનને ત્યાં પધરાવ્યા. પછી ભગવાનની પૂજા કરી, બહુ સ્તુતિ કરી, પ્રાર્થના કરી કે અમે કેટલા બધા સમયથી રાહ જોતા હતા, અને તમારા આ બ્રહ્માંડમાં આવવાનું થયું, અમને દર્શન થયા, અમને દર્શન દેવા માટે તમે અહીંયા કૃપા કરીને આવ્યા. એવી રીતે ભૂમા પુરુષે ભગવાનની સ્તુતિ કરી. પછી ધરમદાદા, ભક્તિ માતા અને રામ પ્રતાપ સામું જોઈને કીધું કે તમારા જે પુત્ર છે, પુત્ર સ્વરૂપે જે પ્રજ્ઞા છે, એ કોઈ સામાન્ય નથી. એ તો અક્ષરધામાધિપતિ, સર્વોપરી, સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ, જેની ઉપાસના અમે કરીએ છીએ, એ આ ભગવાન તમારા ઘરે બાળક રૂપે આવ્યા છે. અને તમે પણ કોઈ સામાન્ય નથી, તમે ધર્મ પ્રજાપતિ અને મૂર્તિ દેવી છે. અને રામ પ્રતાપભાઈ સામું જોઈને કે તમે તે કોઈ સામાન્ય નથી, તમે શંકરષણ છો, સાક્ષાત બલરામજીનો અવતાર છો. એમ પછી એમની બધાની પણ આમ આગતા સ્વાગતા અને એમનું બધું સન્માન ને બધું કરી. થોડીક વાર થયું ને, હજી બધું આમ ત્યાં બધું જોવે છે, બધા મુક્તો બધા સ્તુતિ પ્રાર્થના કરે છે. આ બાજુ તેજ બધું હંકેલાય. એટલે ભક્તિ માતા જોયું તો ઘનશ્યામ મહારાજ ખોળામાં ખીખીડા કરે, આનંદ કરે. ઓલી બાજુ આમ જોવે તો ધરમદાદાને રામ પ્રતાપભાઈ, એ બે એકબીજાને સામું જોવા. થયું શું બધું? ઘડીક ભક્તિ માતા સામું જોવે, ઘડીક એકબીજા સામું જોવે. પછી એકબીજાએ બધા ભેગા મળીને બધી વાત કરી, તમને આવું કઈ દેખાણું? રામ પ્રતાપભાઈ કે મને આવું દેખાણું, મને આવું દેખાણું. આવી રીતે ભગવાન પાછા થોડીક વાર થાય ને, બધું ભૂલવાડ દે. શું કામ ભૂલવાડ દે? નહીતર પછી એમ થાય કે આ તો સાક્ષાત ભગવાન છે, તો સવારમાં જાગીને ઘનશ્યામ મહારાજને પગે લાગે. હા, ખરેખર લાગવાનું જ હોય. પણ ભગવાનને હજી અત્યારે છે ને, મા બાપનો પ્રેમ ભગવાનને લેવાનો છે ને, ભગવાનને બાળકપણાનો પ્રેમ મા બાપને આપવાનો છે ને. કારણ કે એમની પ્રાપ્તિ માટે તો કેટલા બધા દુઃખ વેઠ્યા. આપણે આગળની બધી કથામાં સાંભળ્યું છે, ભગવાને જે માતા પિતાએ જે દુઃખ વેઠ્યા છે, એનું તો વર્ણન જ થાય એમ, કેટલા બધા દુઃખ. એટલે ભગવાને તો હવે છે ને આમ માજા મૂકી દીધી છે, ઉપાધિ કરવાની નહીં, ટેન્શન લેવાનું. માતા પિતાનો એક પ્રકારનું ટેન્શન આવવું ન જોઈએ. હવે તો એક કૃત્યા વખતે અનુભવ કરી લીધો ભગવાને કે થોડુંક પણ જો મારો વિયોગ થાય ને તો આ લોકો સહન થાય એમ જ નહીં. કારણ કે તરત બેભાન થઈ જાય, એને કશું ભાન રહેતું નથી. તો એક દિવસ માને થોડોક તાવ આવેલો, શરીરમાં કસર થોડી, એટલે ઘનશ્યામ મહારાજ રડવા માંડ્યા. એટલે માએ સ્તનપાન કરાવ્યું, પણ હવે દૂધ ન આવ્યું. શરીરમાં કસર એટલે માના સ્તનમાં દૂધ ન આવ્યું. એટલે માએ પછી ઘનશ્યામ મહારાજની ઘોડિયામાં સુવડાવી અને હિંચકો નાખવા માંડ્યા. સુઈ જા મારા દીકરા, બહુ સારું, લે સુઈ જા, જો હવે હમણાં જો થોડીક વારમાં ઊંઘ આવી જશે, એમ કહીને હાલા ગાવા માંડ્યા. શરીરમાં કસર, માને આમ શરીરમાં થાક લાગેલો સારી. એટલે પછી રામ પ્રતાપભાઈને ખબર કે માને તબિયત નથી સારી. એટલે એણે કીધું કે દીદી તમે છે ને બાજુના રૂમમાં જઈને સુઈ જાઓ, હું અહીં ભાઈને હિંચકા નાખ, સમજા. એટલે ઘનશ્યામ મહારાજે જોયું, રામ પ્રતાપભાઈ આવ્યા, પણ હવે કાંઈ આપણે ભૂખનું દુઃખ થોડું મટવાનું છે.
એટલે ઘનશ્યામ મહારાજ રોવા માંડ્યા. એટલે રામ પ્રતાપભાઈ કે રોવામાં જો દીદીની તબિયત સારી નથી, માંદા છે, અને તમે સુઈ જાઓ શાંતિથી. એટલે ઘનશ્યામ મહારાજ કીધું સારું હાલો સુઈ જાય. અને પાછા રામ પ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજ આમ થોડાક આમ આંખ્યું, તમે સુવાનું થાય, નાનું બાળક સુવાનું થાય એટલે આંખ્યું વધારે ઘેરાવા માંડે, જાણો આંખ્યું ઘેરાવા માંડે. એટલે રામ પ્રતાપભાઈ તું સુઈ જશે હવે, જો તમે સુઈ જાઓ, મારે જો કામ છે, મારે જવું છે, અને જો માં માંદા છે, અને મારે કેટલાય કામ છે, હું જાઉં છું. એમ કહીને રામ પ્રતાપભાઈ ઉપડ્યા. એમને ખરેખર નાવા જવું. એટલે એ નારાયણ સરોવર ઉપડ્યા. ઘનશ્યામ મહારાજ કે આ કઈ મેળ પડ્યો નહીં, આમાં આપણે દૂધનો ભૂખ તો લાગી છે, કરવું હું? એટલે ભગવાને સંકલ્પ કર્યો. ધર્મદાદા છે ને, એમને કુલ 13 પત્ની હોય. દક્ષ પ્રજાપતિની જે બધી દીકરી હોય એને ધર્મદાદાની એ 13 ધર્મ પ્રજાપતિને પરણાવેલી. એટલે આમ ધર્મદાદાની બધી પત્નીઓ થાય, પણ એમાંથી શ્રાપ તો મૂર્તિ દેવીને થયેલો, એટલે એ ભક્તિ રૂપે અવતરેલો. પણ એ સિવાયની બીજી શ્રદ્ધાધિક 12 એમની માતાઓ, એટલે ઘનશ્યામ મહારાજની તો માતા જ થાય. તો ભક્તિ માતા સુતેલા, ભગવાનને ભૂખ લાગી, ભગવાનના સંકલ્પથી 12 માતાઓ ત્યાં પ્રખ્યા સીધા ઓરડામાં. અને ધર્મદાદા ચોતરે બેઠેલા, એને જોયું બધું, કોક આવ્યા. પણ હવે બહેનો છે એટલે જાવું કેમ, પૂછવું કેમ, વાતચીત કેમ કરી. આ બાજુ ઘનશ્યામ મહારાજના સંકલ્પ ભૂખ લાગેલી, એટલે શ્રદ્ધા માતાએ ઘનશ્યામ મહારાજને પોતાના ખોળામાં લઈને સ્તનપાન કરવા માંડી. બીજી બધી માતાઓ સામું જોવા માંડી, આપણો લાભ ક્યારે મળે? ભગવાન કે આમ મેળ નહીં પડે ને, હમણાં પાછું કોઈક જાગી જાય, કોઈક આવી જાય, તમારો બધાનો લાભ નહીં મળે. એટલે પછી ભગવાને 12 સ્વરૂપે થયા, અને બધી માતાના ખોળામાં એક હારે, એ ઓરડામાં 12 સ્વરૂપે ઘનશ્યામ મહારાજે બધી માતાની એક હારે બધી માતાનું સ્તનપાન કર્યું. થોડીક વાર થઈ એટલે ભક્તિ માતાને આમ હોં વળી, એટલે એ બાજુના ઓરડામાંથી આવ્યા, અને આ બાજુ આવીને જોયે તો 12 સ્વરૂપે ઘનશ્યામ મહારાજ, 12 માતાઓ. એટલે ભક્તિ માતાએ પૂછ્યું તમે બધા કોણ? એટલે ઘનશ્યામ મહારાજ જોયું માં આવી ગયા છે, એટલે તરત એક સ્વરૂપે થઈને શ્રદ્ધા માતાના ખોળામાં, એટલે માયા પછી હળવે કરીને થોડી આમ પધરાવી દીધા. અને થોડીક વાર થઈ એટલે હાથ જોડ્યા બધી માતાઓ હતા ને એને, એ કે અમે બધા ઈ જ છીએ, મારું નામ શ્રદ્ધા, ને આ બધી અમે બધા ધર્મ પ્રજાપતિની પત્નીઓ છીએ, એમ કહીને પછી તો બધા નીકળી ગયા. ભક્તિ માતાને કશું આગળના યુગનું કશું યાદ નથી, એટલે માને કશું ખબર ન પડી આ બધું શું થયું, કોણ આવ્યું. તો એ બધા તો નીકળી ગયા 12 જણ. એટલે માએ તરત કીધું ધર્મદાદાને કે આ બધા કોણ હતા, ક્યારના આવ્યા હતા, તમે કઈ કીધું નહીં. જરાક આમ દીકરો એકલો હોય, આવી રીતે કોઈ અજાણ્યો આવી જાય તો કહેતો ખરા. એટલે માએ થોડુંક ઊંચા અવાજે કીધું, પણ કે મને ખબર નથી, બધા બહેનો હતા, એટલે મારે કહેવું હું, મારે કરવું હું. અને એ બાજુ બધા હતા બહેનો બધા, એટલે પછી બીજું તો એમાં શું કરી શકે. એટલે એ બાજુ ઓલા બધા 12 માતાઓ નીકળ્યા. હવે કોણ હતા એ કેવું તો ખરું માને. ઘનશ્યામ મહારાજ તો હજી બોલવાનું નામ લેતા નહીં, એટલે કેવું કેવી રીતે. એટલે માતાઓ બધી નારાયણ સરોવરના કાંઠેથી નીકળ્યા. આ બાજુ રામ પ્રતાપભાઈ બરોબર આવ્યા, એને જોયું આપણી શેરીમાંથી આવ્યા 12 જણા. એટલે એને કીધું કે તમે કોણ છો બધા, હાથ જોડીને પૂછ્યું કે અમે તમારી 12 માતાઓ. મારે એક જ માં છે કે અમે બધા. પછી એને આખી વાત કરી કે અમે ધર્મ પ્રજાપતિને 12 પત્નીઓ છીએ, અને આવી રીતે ઘનશ્યામ મહારાજને ભૂખ લાગી હતી એટલે અમે આવ્યા હતા જમાડ્યા. પછી તો રામ પ્રતાપભાઈ દોડતા આવ્યા અને કીધું આપણા ઘરે કોઈ 12 આવ્યા હતા, કોઈ બહેનો? કે હા, કે એ મારા બધા માતાઓ છે. કોણ? પછી આવી બધી વાત કરી છે, એને વાત કરી હતી એ લોકો, એ બધી વાત કરી. ત્યારે ધર્મદાદાને થયું, હા શાસ્ત્રોમાં વાંચ્યું એટલે બધું આવતું હોય. ધર્મદાદાને થયું છે ભગવાનને થઈ ગયું, આપણે જે સમજણ પાડવાની હતી એ પડી ગઈ, આપણે જે કામ કરવાનું હતું એ થઈ ગયું. આવી રીતે ઘનશ્યામ મહારાજ પોતાના માતા પિતાને અનંત લાડ લડાવે છે. અનંત જ કહેવાય ને આમાં. હજી ભગવાન 3 માસના નથી થયા તો આટલા બધા પરાક્રમ ભગવાને કરી દીધું, એક પણ વસ્તુ બાકી ન રાખે. હવે 2-4 એકદમ નાની લીલા છે, એ લઈ લો થોડીક વાર, એટલે છે ને બહુ લાંબુ ન. ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને રમાડતા હતા. તો ભગવાનની ડ્યુટીમાં આમ મોઢું નાખીને ભભ કરે, એટલે આમ દાંત કાઢે ને, તો ભગવાન એટલા બધા ખડખડાટ હશે. આ બાજુ ધર્મદાદા અને રામ પ્રતાપભાઈ
રામ પ્રતાપભાઈ કે દીદી બહુ હસાવો, ભાઈને દુખશે પેટમાં. ચિંતા થાય ને, મોટા ભાઈને નાના ભાઈને ચિંતા થાય, હજી હાવ નાનો હોય ત્યારે વધારે થાય. દીદી બહુ હસાવવામાં ભાઈને દુખશે પેટમાં. ઘનશ્યામ મહારાજ કે મારી નાભીમાંથી જે કમળ નીકળ્યું છે એમાં બ્રહ્માજી એના 100 વર્ષ સુધી ઊંડા આવેલા ને તો એ કમળનો પાર નો આવ્યો. એવી ઊંડી મારી નાભી છે, એમાં ભક્તિ માતા ભભ કરે, એમાં હું મને દુઃખ, એમાં હું મને પેટમાં દુખે એમ. એટલે ભગવાનને જો આમ નહીં મેળ પડે, એટલે ભગવાને નાભીમાંથી પ્રકાશ કાઢ્યો અને એ પ્રકાશમાંથી કમળ નીકળ્યું. અને કમળમાં પછી ભગવાને શેષ સાઈ ભગવાનનું પોતાના માતા પિતાને દર્શન કરાવ્યું. ભગવાનનું કહેવાનું એવું કે જેટલા કાંઈ અવતારો થાય છે એ બધા મારી ઈચ્છાથી થાય છે. ભગવાનને કહેવાનો ભાવ આવો કે જેટલા પણ અવતારો થાય છે એ મારી ઈચ્છાથી થાય છે. અને સર્વે અવતારોમાં કરતા હરતા પણ અવતારી એવો હું કહેતા ઘનશ્યામ જે તમારો દીકરો થઈને આવ્યો છું એ હું રહ્યો છું. આમ ભગવાનને કહે ને આવી રીતે ભગવાન પોતાના માતા પિતાને બધા દેવોના, બધા પાર્ષદોના, અનંત ધામોના બધા દર્શન કરાવે. તો એકવાર ભગવાનની બાજુમાં ભગવાનના મામી રહે ને, સુંદરી મામી, વશરામ તરવાડી, ભગવાન ભક્તિ માતાના ભાઈ, એના ઘરના, એટલે સુંદરીબાઈ ભક્તિ માતાના ભોજાય, હા ભોજાય, ઈ અને ભગવાનના મામી. તો ધર્મદાદા કંઈક વાંચતા હતા ભાગવતજી, એમાં વૈકુંઠનું વર્ણન આવ્યું. અને એ વખતે બરોબર વશરામ તરવાડી ભક્તિ માતાના ભાઈ એ બરોબર આવીને સાંભળતા હતા. ઘનશ્યામ મહારાજ ત્યાં ઓસરીને કોરે બેઠેલા અને માં કૂપડું લઈને દાણા જોતા હતા. ઉપડે ને, ઉપણીને દાણા જોતા હતા. પવન સારો હશે એટલે ઉપણતા જાય, દાણા જોતા જાય. ઘનશ્યામ મહારાજે ત્યાં ઓસરીને કોરે નીચે બેહારેલા, તો રમતા હતા, બધા રમકડા આપેલા લાકડાના, બધા રમતા હતા. અને માં સામું જોતા જાય, હાથમાં બધા રમકડા. એટલે ઘનશ્યામ મહારાજ રમતા રમતા રમકડાનું ઘા કરે. એટલે માં કે લઈ આવો જાઓ ઘણા લઈ આવ. એટલે તરત ઘનશ્યામ મહારાજ આમ જાય ભાખોડિયા પગે. 3 મહિનાનું બાળક છે, ભાખોડિયા પગે હાલે છે જમીન ઉપર. એ ભગવાનથી થાય, બાળકથી ન. એની બધાની ઉંમર છે ને 6-8 મહિનાની હોય. ભાખોડિયા પગે હાલવાની ઉંમર 8 મહિનાની હોય સામાન્ય બાળક. આપણી બધાની ભગવાન 2.5-3 મહિનાના ભાખોડિયા પગે હોય. પછી લઈ આવે, નાખી દીધું હોય ને રમકડું, એ લઈ આવે ને પાછા માને આપ્યા. પછી માં કે બહુ સારું. પછી આ બાજુ વૈકુંઠનું વર્ણન આવ્યું. એટલે ભગવાનને જોજો, ભગવાનને કેવું છે, એટલે ભગવાન ભાખોડિયા પગે હાલતા હાલતા મામા બેઠેલા, વશરામ મામા કથા સાંભળતા હતા, એના ખોળામાં જઈને બેસી ગયા. શાંતિથી એક ટસે સાંભળે. ઓલી બાજુ સુંદરી મામી કામ કરતા હતા, એને કામ પૂરું થવા એટલે એને થયું હાલો છોટી બાઈને ઘરે જાય. એટલે એ આવ્યા, ભક્તિ માતા ઉપણતા હતા, એની બાજુમાં જઈને બેસી ગયા. આમ દ્રશ્ય દેખાય છે ને આખું. ભગવાનના ઘરમાં ઓસરીને કોરે ભક્તિ માતા ઉપણે છે, બાજુમાં સુંદરી મામી બેઠા છે, અને હાવ નજીકમાં આંબલી છે, આંબલી નીચે ચોતરો, ચોતરામાં ઉપર ધરમદાદા બેઠા છે, નીચે વશરામ મામા બેઠા છે, ને એને ખોળામાં ઘનશ્યામ મહારાજ બેઠા બેઠા કથા સાંભળે. એમાં સુંદરી મામીએ આમ કર્યું, ઘણા એટલે ઘનશ્યામ મહારાજે સામું જોયું, ચીચ કર્યો એટલે સામું જોયું, એટલે આમ બોલે. એટલે ઘનશ્યામ મહારાજ ત્યાંથી ભાખોડિયા પગે સીધા સુંદરી મામીને ખોળામાં, અને ત્યાં હોય ને પછી આમ પગ ઊંચા કરીને આમ આળોટવા માંડ્યા. મજા આવી ને, ભગવાનને મજા આવી ખોળામાં, એટલે આમ આળોટવા માંડ્યા, આમ પાટા ઉલાળે ને હાથ ઉલાળે ને એવી રીતે કરવા માંડ્યા. એટલે સુંદરી મામીએ ભગવાનનો પગ જોયો ને, એટલે એને કીધું, છોટી બા આ તો જો, આ શું થયું, દાઝી ગયા છે? ભગવાનના ચરણમાં 16 ચિહ્ન. એટલે સુંદરી મામીએ પૂછ્યું, છોટી બા આ જો તો, આ ભગવાનને આને શું થયું, ઘનાને દાઝી ગયા? કે ના ના, એ દાઝા નથી, 16 ચિહ્ન. આ બાજુ કથામાં શું હાલે છે? વૈકુંઠનું વર્ણન. ભગવાનને થયું કે વૈકુંઠનું વર્ણન કરે કાંઈ નહીં મેળ પડે. એટલે ચરણમાંથી તેજ કાઢ્યું. ચરણમાંથી તેજ કાઢ્યું ને ત્યાં તો આમ તેજમાં મામા ધરમદાદાને ન ભાળે, સુંદરી મામી ઘનશ્યામને ન ભાળે, ભક્તિ માતા એકબીજાને કોઈ ભાળે નહીં. અને તેજમાં વૈકુંઠ ધામના દર્શન થયા. લક્ષ્મીનારાયણ ભગવાન બેઠેલા સિંહાસન ઉપર, આમે બધા પાર્ષદો એમના હો. અને આ બાજુ ધરમદાદા, પેલા વશરામ તરવાડી એટલે કે ભક્તિ માતાના ભાઈ, અને સુંદરી મામી, 4 જણા ન્યા ને સુંદરી મામીના ખોળામાં ઘનશ્યામ ત્યાં બેઠેલા બધા જ એમને હો. અને આસન આપ્યા બધાને, એટલે ફરીથી બધા આસન ઉપર બેઠા. તો લક્ષ્મીનારાયણ ભગવાન પોતાના સિંહાસનમાંથી ઉતર્યા અને ઘનશ્યામ મહારાજને
સુંદરી મામીને કીધું આપો. જેમ કે શ્વેતદીપમાં કેમ થયું ભૂમા પુરુષે આમ પૂજા પ્રાર્થના કરી હતી ને એમ ઘનશ્યામ મહારાજને ઊંચકી પોતાના સિંહાસન પર પધરાવી એમની પૂજા કરી અને પછી મામા મામી અને માતા પિતાને એને એમ કીધું કે તમે જે લોકમાં આવ્યા છે આ વૈકુંઠ છે. અને જેવું વર્ણન આવેલું ને ભાગવતજીમાં એવું બધું દર્શન કરાવ્યું, આખા વૈકુંઠનું દર્શન કરાવ્યું. ભગવાને ઘનશ્યામ મહારાજનું પૂજન કર્યું, અર્ચન કર્યું અને પછી ભગવાનનો બહુ સ્તુતિ પ્રાર્થના કરીને સારું થયું ભગવાન તમે દર્શન દેવા પધાર્યા એમ કહે. થોડીક વારમાં થયું ને ત્યાં ભગવાને પછી બધું તેજ સમાવી લીધું. ત્યાં ઘનશ્યામ મહારાજ પાછા સુંદરી મામીને ખોળામાં પાછા કે એમ કરતા જાય, બોલતા જાય, આનંદ કરાવે મામીને. હો આ બધું ભગવાન એમ દાંત કાઢતા જાય, ખોળામાં હસતા જાય, રમતા જાય. આવી રીતે હજી રમે છે ને ભગવાન, ત્યાં અચાનક આકાશમાંથી બ્રહ્માજી આવ્યા. આકાશમાંથી સીધી જ એન્ટ્રી લીધી. આમ દરવાજે થવું કે આમથી આવું એવું કાંઈ નહીં. અને હારે સરસ્વતી માં અને નારદજી. અને ફળિયામાં નારદજીએ તુંબડું રાખે ને હારે વીણા, એને સરસ્વતી માં ગાવા લાગે. હો અને એ નૃત્ય ને એ બધું ચાલુ થયું. ત્યાં ઓલા બધા જોવે આ શું થાય છે, ખબર પડે નહીં, કાંઈ દેખાય નહીં, કશું કાંઈ આમ બીજું લાંબી ખબર પડે નહીં, અવાજ આવે અને દેખાય નહીં. આ બાજુ દેવો બ્રહ્માજી, નારદજી, શારદાજી આ બધા દર્શન કરે ભગવાનને અને આનંદ પામે. આવી રીતે ભગવાને શરૂઆતના જે 2-3 મહિના તો બધા દેવો ઈશ્વરોને દર્શનમાં, સુખ દેવામાં, માતા પિતાને આનંદ કરવામાં, આવી રીતે ભગવાને 2 થી 3 મહિના સુધીનો કાળ પોતાના માતા પિતાને આનંદ કરાવતા પસાર કર્યો. ભગવાન પ્રસાદ જમી લે ત્યાં સુધી એક ભગવાનની હાવ માનુષી લીલા. ભક્તિ માતા કલ્પના કરો કે ભગવાનને નવરાવતા હોય ત્યારે આમ કેવું હોય. હવે તમે વિચારો, ઘરની બાજુમાં કૂવો છે, કૂવામાં બાજુમાં પથ્થર હોય, કપડાં ધોવાનું નહીં હોય. ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને નવરાવતા હોય. હવે ઘનશ્યામ મહારાજ હાવ ટૂંકી ધોતી પહેરી હોય, હાવ નાની અમથી, એ ધોતી માં કાઢી નાખે, હાવ બર્થડે શૂટમાં ભગવાન આમ હોય. અને માં પાછળથી ભગવાનને આમ ભાવના કરજો, આપણે ભગવાનને પ્રેમથી નવરાવો. એ કૂવામાંથી પાણી કોક સિંચી દીધું હોય, એ માં એ લોટો ભરી, એ કુવડી હોય ને કુવડી, ત્યારે કાંઈ એવા બધા વાસણ ક્યાં હતા. એ મોટું આમ માટીનું વાસણ હોય, એમાં એ પાણી ઠાલવતા હોય, એમાંથી કુવડી ભરીને ઘનશ્યામ મહારાજને માથે નાખતા. ઘનશ્યામ મહારાજ આમ કરે, ઠંડુ લાગે ને, એમાં ઠંડુ છે. એમાં કે હા લે ગરમ લઈ આવો. પછી થોડુંક પાછું પાણી ગરમ મૂક્યું હોય એમાં લાવીને થોડુંક ઠંડુ ગરમ કરે. પછી પાછું નાખે, બહુ ગરમ. બોલે નહીં પણ આમ થાય એટલે માને ખબર તો પડે. પછી માં ઘણી વાર કેવું હોય, શિયાળા જેવું હોય ને એટલે આપણે હાથ ઠંડા હોય, સમજાણું. આપણે પાણી આપણને એમ થાય કે નહીં બહુ ગરમ હોય એટલે આપણે આમાં અડીએ, પણ હાથ આપણા વધારે ઠરી ગયા હોય. પાણી ખરેખર ગરમ હોય પણ આપણને એટલું બધું લાગે નહીં, પણ જ્યારે વહામાં આવે ત્યારે ખબર પડે. આપણને એવું થાય તો માને થાય ને, એટલે માં પછી આમ હાથમાં જે એવી ચામડી હોય ને ત્યાં નાખે તો જોવે હા ગરમ છે. તો એટલું બધું ગરમ તો ઘણાને લાગે જ ને. પછી એકદમ આમ ઉફાળું કરે ને પછી ભગવાનને નવરાવે. ત્યારે કે હાબુ હતા ને, સમજાણ. પછી શું કરે, ઝીણી માટી હોય ને માટી લઈ આવે, પછી ભગવાનનો વાહો ચોળે. હો માં આમ હારી પે, પછી ભગવાનના હાથ આમ વ્યવસ્થિત ચોળે. પછી ભગવાનના પેટમાં પછી આમ ડૂટી હોય ને એમાં જવા દે થોડીક ધૂળ. પછી આમ આંગળી ગોળ ભગવાન આમ દાંત કાઢે, ખીખીડ થાય ને દાંત કાઢે ભગવાન. પછી માં હારો પાછા ગલગલિયા કરતા જાય, નહીતર પાછા નાવા નો દે હરખા. અને ભગવાન આમ હાલ્યા હોય ભાખોડિયા પગે બધા ધૂળમાં એટલે મેલા થયા હોય, ઢીચણ બીચણ પગના તળિયા, પછી માથે માટીથી નવરાજા, માથે પાછી કૂણા ભગવાનના વાળ હોય ને એકદમ કૂણી માટી. પછી મોઢે ને આંખે બાકી રાખમાં, નહીં તો આંખમાં જાય તો બળે ને. આંખ સિવાય બધે ભગવાનને માટી લગાડી દે. પછી ધીમે ધીમે પાણી નાખીને બધી માટી ભગવાનની એકદમ વ્યવસ્થિત હોય. ભગવાનને એવી રીતે નવરાવી પછી આમ ઉપાડ લે. કોરો રૂમાલ હોય ને એમાં સીધા ભગવાનને આખા તેડી લે, પછી ઘરમાં લઈ જાય. પછી ભગવાનને લૂછી અને એક સરસ મજાની કૂણી ધોતી પહેરાવે, બહુ વજન ન લાગે ને એવી. અને પછી હજી તો આમ ઝબલું હોય, ઝબલા જેવું હોય, નાનું બાળક હોય ઝબલું પહેરાવે એટલે એની નાળિયું હોય. ત્યારે કે આવા ગાજ ને બટન ને એવું હતું નહીં, પ્લાસ્ટિક હતું જ નહીં, ક્યાંથી લાવે ગાજ ને બટન. એટલે એ નાળી હોય ને એ ખોલીને ઝબલું પહેરાવે ભગવાનને. પછી ઓલા દેવોએ આપેલી ને ઓલી ચેન, એ ચેન પહેરાવે. પછી બેવડી ભગવાનને કંઠી પહેરાવે.
પછી કંકુનો ભગવાનનો ઘર મંદિર હોય ને ત્યાંથી એક ચાંદલો લઈને ભગવાનને મસ્ત મજાનો ચાંદલો કરે. પછી ભગવાન માં પછી એના આંખનું કાજળ પોરે, પછી એક ટીકો લગાવી દે. નજર ન લાગી જાય, કૃત્ય નજર લાગી જાય ઉપાધિ થાય, એટલે નજર ન લાગી જાય એવી રીતે ભગવાનની આંખે ટીલું કરે. અને ભગવાનને પગમાં ઝાંઝર પહેરાવે, ચાંદીના સરસ ઝાંઝર પહેરાવી અને આમ ખણન ખણન થાય, ભગવાન હલે એટલે ખણન. અને હાથમાં એવા ઝાંઝર આમ કડા પહેરાવ્યા કે એમ અવાજ આવે ને ઘૂઘરીવાળા. આમ કડા ન કહેવાય પણ આમ કહેવાય ને આપણે ફ્રેન્ડશીપ વખતે ન બાંધે એ ટાઈપનું આમ એકદમ એવું ચાંદીનું એવું હાથમાં પહેરાવ્યું. કડલા, હા એ એકદમ નાના કડલા, ઘૂઘરીવાળા કડલા. એટલે ભગવાન આમ હાથ કરે ને આમ ખણાન ખણાન અવાજ આવે, પગ હલાવે તોય અવાજ આવે. ભગવાનને પોતાના પગનો અવાજ, ઘૂઘરીનો અવાજ સાંભળીને ભગવાન હશે. અનંત કોટી બ્રહ્માંડ જેના એક રૂવાડા ઉડે ને એ એની ઘૂઘરીથી નામ કરીને હશે અને માને અને પિતાને આનંદ આપે. એવી રીતે ભગવાન માતા પિતાને આપણને બધાને આનંદ આપે છે. બસ એવી રીતે આનંદ કરતા કરતા આજની સભાને અહીંયા પૂરી કરી. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.